શ્રી પ્રકાશ, તમારા દીકરાનો જીવ જોખમમાં છે. તેને માના દૂધની જરૂર છે, નહીતર તેનો જીવ જોખમમાં આવી શકે છે. તેના ઓછા વજનને કારણે તેના શરીરના ઘણા ભાગો હજુ પણ નબળા છે. તેથી તે ડબ્બાવાળા દૂધને પચાવી શકતો નથી. પછી ડૉક્ટર શાલિનીના શબ્દોએ પ્રકાશનો શ્વાસ રોકી લીધો. તે આઘાતમાં ગણગણાટ કરી રહ્યો હતો. ડૉક્ટર, તમે શું કહી રહ્યા છો? તમે ગમે તે કરો, મારા દીકરાને કંઈ ન થવું જોઈએ. જો તેને કંઈ થાય તો હું આત્મહત્યા કરી લઈશ. પ્રકાશ બોલતી વખતે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેની પત્ની દીપિકાને ગુમાવવાનું દુઃખ તેના મનમાં હજુ પણ તાજું હતું. તે દરમિયાન તેનું 3 દિવસનું બાળક જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યું હતું. તે અકાળ જન્મને કારણે ખૂબ જ નબળો પડી ગયો હતો. ડૉક્ટર શાલિનીના શબ્દો સાંભળીને પ્રકાશે બીજો આઘાત સહન ન કરી શકતા તેના હૃદય પર હાથ મૂક્યો. તેણે ડૉક્ટર તરફ જોયું અને પૂછ્યું, ડૉક્ટર, મને માનું દૂધ ક્યાંથી મળશે? પછી નિર્દોષતાથી તેણે પૂછ્યું, ડૉક્ટર, શું તમારી પાસે આ સુવિધા નથી? ડૉક્ટર શાલિનીએ જવાબ આપ્યો, શ્રી પ્રકાશ, આ સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. તો યાદ રાખો કે જો તમે કોઈને નાના બાળકની માને ઓળખો છો તો તેને કહો કે 4 મહિના કે 1 વર્ષ તે તમારા બાળકને સ્તનપાન કરાવી શકે છે. જ્યારે હું તમારી લાચારી સમજી શકું છું, કારણ કે આ બાળકે તેની મા ગુમાવી છે અને તમે તમારી પત્ની ગુમાવી છે. આ બાળકનો જીવ બચાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે કોઈ વ્યવસ્થા કરો. ડૉક્ટર શાલિનીના શબ્દોથી પ્રકાશને ખ્યાલ આવ્યો કે તેની પત્ની દીપિકાને ગુમાવ્યા પછી તે પોતાનો પુત્ર પણ ગુમાવશે. તે પછી તેની પાસે જીવનમાં કંઈ બચ્યું નહીં હોય. વ્યથિત થઈને પ્રકાશે તેનું માથું બંને હાથમાં પકડી રાખ્યું. તે જ સમયે તેની મા રીટા દેવીએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ચિંતા કરીશ નહીં દીકરા. હું એક છોકરીને જાણું છું જે તમારા બાળકને સ્તનપાન કરાવી શકે છે. તો શાંત થા, હું તેને હમણાં જ ફોન કરીશ. આટલું કહીને રીટા દેવી દોડી અને ડ્રાઈવરને કમલા અને તેની પુત્રીને તાત્કાલિક હોસ્પિટલ લઈ આવવા કહ્યું. ડ્રાઈવરે કહ્યું, હું તેને તરત જ લઈ આવીશ મેડમ. આ સાથે જ ડ્રાઈવર કમલાના ઘરે પહોંચ્યો અને બધું સમજાવ્યું. ડ્રાઈવરે જે કહ્યું તે સાંભળીને કમલા ચોંકી ગઈ. તે અને તેની દીકરી રાધા બારી પાસે ઉદાસ થઈને ચંદ્ર તરફ જોઈ રહ્યા હતા. રાધાનું હૃદય ખાલી હતું, કારણ કે તેણે 4 દિવસ પહેલાં જ સરકારી હોસ્પિટલમાં એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. તેનો ખોળો અને આંખો ખાલી હતી. કમલાએ રાધાના ખંભાને હલાવીને કહ્યું, ચાલ દીકરી રીટા, દેદીએ અમને હોસ્પિટલમાં બોલાવ્યા છે. કંઈક ગંભીર હશે એટલા માટે તેમણે અમને આટલી તાકીદે બોલાવ્યા. રાધાએ ઉદાસીથી જવાબ આપ્યો, હું ક્યાંય જવાની નથી માં, હું અહીં ઠીક છું, તું જા. કમલાએ પ્રેમથી માથું હલાવ્યું અને કહ્યું, દીકરી, આપણે દીદીની વાતનું પાલન તો કરવું પડશે, તો જલ્દી કર. ડ્રાઈવર કહે છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાંભળીને રાધાએ તેનો સ્કાર્ફ પાછો પોતાના ખંભા પર ખેંચી લીધો અને તેની આંખોમાં આંસુ સાથે તેની મા તરફ જોયું. તેની આંખોમાં પીડા, વેદના અને ચિંતાથી ભરાઈ ગઈ. તેની દીકરીના દુઃખને જોઈને કમલાનું હૃદય રડી પડ્યું. તે ઈચ્છતી હતી કે રાધા સાથે આવું કરનાર માણસને સજા મળે, પણ તેને ગમે તે ભોગે હોસ્પિટલ જવું પડ્યું. તેથી રાધાને પોતાની ગાડીમાં બેસાડી પોતે જ ગાડીમાં બેસી ગઈ. તેઓ અંદર આવતાની સાથે જ ડ્રાઈવર ઝડપથી ગાડી ચલાવીને હોસ્પિટલ તરફ ગયો. કમલા અને રાધા હોસ્પિટલમાં પહોંચ્યા કે તરત જ રાધાને જોઈને પ્રકાશે રાહતનો શ્વાસ લીધો. રાધાને જોઈને તેને લાગ્યું કે જાણે તેના દીકરાને બચાવનાર આવી ગયો છે. ત્યારે જ રીટાએ રાધાનો હાથ પકડીને કહ્યું, રાધા, ચાલો તને ડૉક્ટર પાસે લઈ જઈએ. તે તને બધું સમજાવશે. આ સાથે રીટા દેવી તરત જ રાધાને ડૉક્ટર શાલિની પાસે લઈ ગઈ. ડૉક્ટર શાલિનીએ સુંદર યુવતીને જોઈ જે તેના ફાટેલા સ્કાર્ફથી પોતાનો ચહેરો છુપાવવાનો
પ્રયાસ કરી રહી હતી. ડૉક્ટર શાલિનીએ રીટાને પૂછ્યું કે શું તે પરિણીત છે? તો રીતા દેવીએ ઝડપથી જવાબ આપ્યો, ડૉક્ટર, તેને 4 દિવસ પહેલાં એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ કમનસીબે તે મૃત જન્મ્યું હતું. પરંતુ આ છોકરી મારી પૌત્રને સ્તનપાન કરાવી શકે છે. જો તે સ્વેચ્છાએ આવું કરે તો અમારા બાળકનો જીવ બચી શકે છે. પછી રીતા દેવીએ રાધા આગળ હાથ જોડીને કહ્યું, રાધા દીકરી, કૃપા કરીને ના ન પાડ, મારા પૌત્રનો જીવ જોખમમાં છે. રાધાએ રીતા દેવી સામે પહોળી આંખોથી જોયું. પછી તેણે રીતા દેવીનો હાથ પકડ્યો. તેણીએ સ્વીકાર્યું, કારણ કે રીટા દેવીનો તેના પર મોટો ઉપકાર હતો. જ્યારે તે અને તેની માં કમલા મદદ માટે ભીખ માંગી રહ્યા હતા અને દિવસો સુધી શહેરની શેરીઓમાં ભૂખ્યા તરસ્યા ભટકતા હતા, ત્યારે રીટા દેવીએ જ તેમને સહારો આપ્યો હતો. તો તે કેવી રીતે ના પાડી શકે? તેથી રાધાએ ડૉક્ટર સમક્ષ હાથ જોડીને કહ્યું કે ડૉક્ટર સાહેબા, હું આ બાળકને સ્વેચ્છાએ સ્તનપાન કરાવીશ. કૃપા કરીને પ્રકાશજીના પુત્રનો જીવ બચાવો. આ સાંભળીને ડૉક્ટર શાલિનીની આંખો ખુશીથી ચમકી ઉઠી, કારણ કે તે આ યુવાન છોકરીની હિંમતથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પછી તે રાધાને નર્સરીમાં લઈ ગઈ. નર્સ સ્પષ્ટપણે સમજાવ્યું કે બાળકને દર કલાકે થોડું થોડું ખવડાવવાની જરૂર છે. આ સાંભળીને રાધાના હાથ પગ ધ્રુજવા લાગ્યા. 4 દિવસ પહેલાં જ તેણીએ પોતાના મૃત બાળકને અગ્નિ સંસ્કાર આપ્યો હતો અને હવે જાણે ભગવાને તેના પર એક નવી જવાબદારી મૂકી હોય. તેથી તેણીએ તેનું હૃદય કચરી નાખ્યું અને બાળકને પોતાની છાતી પર રાખ્યું. તે એક નાનું નાજુક પણ અતિ સુંદર બાળક હતું. બાળકની પહોળી આંખો રાધામાં તેની માના પ્રેમને શોધતી હતી. બાળકે પહેલાં રાધાને સ્તન પર તેની માની સુગંધ અનુભવી અને પછી ધીમે ધીમે દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. નર્સ હસીને કહ્યું, ભગવાનનો આભાર કે બાળકે દૂધ તો પીધું, કારણ કે ક્યારેક બાળકો બીજી વસ્તુઓનો ઇનકાર કરે છે. પછી નર્સે રાધાને કહ્યું, તું ખૂબ જ પુણ્યનું કામ કરી રહી છે રાધા. તું જોશે, ભગવાન તને આનો બદલો ચોક્કસ આપશે. આ સાંભળીને રાધાની આંખોમાં આંસુ આવી ગયા. રીટા દેવી પર રડી રહી હતી. પ્રકાશે તેના ખંભા પકડીને પૂછ્યું, શું થયું છે માં? મારું બાળક ઠીક થઈ જશે ખરું ને? તે બચી જશે? તો રીટાએ તેના દીકરાને આશ્વાસન આપતા કહ્યું, હા પ્રકાશ, તે બિલકુલ ઠીક છે. ચિંતા કરશો નહીં. રાધા તેને દૂધ પીવડાવી રહી છે. ફક્ત ભગવાન પર ભરોસો રાખો, બધું સારું થઈ જશે. આ સાથે રીટા દેવી પ્રકાશને ભેટી પડી. પ્રકાશ રડી પડ્યો. 1 મહિના પહેલાં પ્રકાશનું જીવન ખુશીઓથી ભરેલું હતું. તેની પત્ની દીપિકાના ડિલિવરી પહેલાં પ્રકાશે તેના માટે ભવ્ય બેબી શાવરનું આયોજન કર્યું હતું. ડિલિવરીને હજુ 1 મહિનો બાકી હતો, પરંતુ અચાનક દીપિકાનું બ્લડ પ્રેશર વધી ગયું, જે તેના માટે જીવલેણ સાબિત થયું. બધું સારું થઈ રહ્યું હતું, પણ ડૉક્ટર શાલિનીએ અચાનક કોઈ ખરાબ સમાચાર આપ્યા. તેમણે કહ્યું, પ્રકાશ, તમારી પત્નીનું બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું છે, તેથી અમને ઓપરેશનની જરૂર પડશે. તો કૃપા કરીને આ કાગળો પર સહી કરો. ડૉક્ટર શાલિની તેમના ફેમિલી ડૉક્ટર હતા અને તેઓ ખૂબ જ ચિંતિત પણ હતા, પરંતુ કેસ એટલો જટિલ બની ગયો હતો કે દીપિકાનું બ્લડ પ્રેશર નિયંત્રિત થઈ શક્યું નહોતું. તેથી તેણીએ સર્જરી કરાવી અને બાળકનો જન્મ થયો, પરંતુ સમય પહેલાં. તે પછી પણ બધા ખુશ હતા, તેને અભિનંદન આપતા હતા, પરંતુ પ્રકાશની નજર કાચની પેલે પાર પલંગ પર પડેલી તેની પત્ની દીપિકા પર સ્થિર હતી, જે ભાગ્યે તો શ્વાસ લઈ રહી હતી. તે જ સમયે ડૉક્ટર શાલિનીએ પ્રકાશને બાજુ પર બોલાવીને કહ્યું કે શ્રી પ્રકાશ, તમારી પત્નીની તબિયત અત્યારે તો સારી નથી, તેથી તેને આઈસીયુમાં લઈ જવી પડશે. આ સાંભળીને પ્રકાશ ચોંકી ગયો. થોડીવાર પછી દીપિકાને આઈસીયુમાં લઈ જવામાં આવી. પ્રકાશને આ જોઈને ગૂંગળામણ થઈ ગઈ. તેણે હજુ સુધી તેના બાળકને જોયું પણ નહોતું. તે દીપિકાના જીવનની ચિંતામાં વ્યસ્ત હતો. પ્રકાશ તેની માં રીટા દેવી સામે રડી પડ્યો અને કહ્યું કે તે મને છોડી શકતી નથી. હું તેના વગર
એક ક્ષણ પણ જીવી શકતો નથી. 4 કલાકના સતત પ્રયાસો પછી પણ ડૉક્ટર શાલિની દીપિકાને બચાવી શકી નહીં. અને બિચારી દીપિકા, તેણે પોતાની યુવાનીમાં જ પોતાના બાળકને જન્મ આપ્યો અને ચાલી ગઈ. તેના મૃત્યુથી પ્રકાશના ઘરમાં શોક છવાઈ ગયો. બધા રડતા અને આઘાતમાં ડૂબી ગયા. પરંતુ પ્રકાશ પાસે હજુ પણ વધુ મુશ્કેલીઓ હતી. તે સાંજે ડૉક્ટર શાલિનીએ તેને કહ્યું, પ્રકાશ, તમારા બાળકને આઈસીયુમાં લઈ જવામાં આવી રહ્યું છે. તેની તબિયત સારી નથી. તેને હમણાં માના દૂધની જરૂર છે, નહીં તો તેનો જીવ જોખમમાં આવી શકે છે. તેથી રીટા દેવી રાધા પ્રત્યે આભારી હતી, જે પ્રકાશના બાળકને તેના પ્રેમથી જીવન આપી રહી હતી. રીટા દેવીએ પ્રેમાળ નજરે રાધા તરફ જોયું. જો બાળકને કંઈ થયું હોત તો પ્રકાશ માટે તેના જીવનમાં પાછા ફરવું ખૂબ મુશ્કેલ હોત. જોકે તેણીને ખબર નહોતી કે તેના પુત્રને કોણ સ્તનપાન કરાવી રહ્યું છે અથવા તે સ્ત્રી કોણ છે. તેણીને કોઈ ખ્યાલ નહોતો, પરંતુ રીટાજીએ તેને સાંત્વના આપી અને કહ્યું કે બધું સારું થઈ જશે દીકરા. ત્યાર પછી રાધા દર કલાકે બાળકને દૂધ પીવડાવતી રહી. પણ હવે રાધાને પણ ખૂબ ભૂખ લાગી હતી. તેણે ડૉક્ટર શાલિનીને કહ્યું કે ડૉક્ટર, મને ખૂબ ભૂખ લાગી છે. શું થોડી વાર પછી પાછી આવું? ડૉક્ટર શાલિનીએ રીટા દેવીને બોલાવીને કહ્યું કે રીટા, આ છોકરી ભૂખથી નબળી લાગે છે. તેને સારું ખાવાનું આપો. તેને જેટલું ભૂખ લાગશે અને તે જેટલું વધારે ખાય છે, એને જેટલું સારું ખાવાનું મળશે, બાળક તેટલું જ શક્તિશાળી થશે. બાળક ઝડપથી સ્વસ્થ થશે. રીટા દેવીએ ડૉક્ટર શાલિનીની સલાહને હૃદય પર લીધી અને 1 અઠવાડિયા પછી ડૉક્ટર શાલિનીએ પોતે ખુશખબરી આપી. ડૉક્ટરે કહ્યું કે શ્રી પ્રકાશ, તમે હવે તમારા બાળકને ઘરે લઈ જઈ શકો છો. તે ખતરાની બહાર છે, પણ યાદ રાખો, તેને દર કલાકે માના દૂધની જરૂર પડશે. તેથી વધુ મુશ્કેલીઓ ટાળવા માટે તેને હમણાં જ તૈયાર દૂધ ન આપતા. રીટા દેવી ખૂબ ખુશ થઈ ગઈ. પ્રકાશે તેના નાના દીકરાને તેના બંને હાથમાં પકડ્યો. રાધા તેની પાછળ ઊભી હતી. તેનો ચહેરો ફાટેલા સ્કાર્ફમાં છુપાવેલો હતો. તે પ્રકાશથી થોડે દૂર ઊભી હતી અને તેની માં કમલા નજીકમાં હતી. બસ ડ્રાઈવરે બધો સામાન ગાડીમાં ભરી દીધો. પછી રીટા દેવીએ બૂમ પાડી, કમલા, રાધા, ઘરે જવાનો સમય થઈ ગયો છે. તેની માનો અવાજ સાંભળીને પ્રકાશે તેની તરફ જોયું. પછી તેણે પૂછ્યું, તમે આ બંનેને કેમ બોલાવ્યા? પ્રકાશના અવાજમાં ગુસ્સો હતો. રીટાએ બડબડાટ કર્યો, દીકરા, આજે આપણે તેમના કારણે જ આપણા બાળકને ઘરે લઈ જઈ રહ્યા છીએ. પણ પ્રકાશ સમજી શક્યો નહીં. તે ફાટેલા સ્કાર્ફવાળી છોકરી તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. તેની આંખો નીચી હતી. પછી રીટા દેવીએ પ્રકાશને કહ્યું કે આ કમલાની પુત્રી રાધા છે. તે જ છે જેણે તમારા દીકરાને સ્તનપાન કરાવ્યું. પ્રકાશ આશ્ચર્યચકિત થઈ ગયો. ઘરે પહોંચ્યા પછી રીટા દેવીએ પહેલા બાળક પરથી નજર દૂર કરી. તે પછી રીટા દેવી હંમેશા બાળકને પોતાના ખોળામાં રાખતી રહેતી. જ્યારે દૂધ પીવડાવવાનો સમય થયો ત્યારે કમલા રાધાને નોકર ક્વાર્ટરમાં લઈ ગઈ, જ્યાં રાધા બાળકને સ્તનપાન કરાવતી. પરંતુ આ કેટલો સમય ટકી શકે? કારણ કે બાળક રાત્રે જાગતું હતું અને દિવસે સૂતું હતું. તો રીટા દેવી ચિંતિત હતી, કારણ કે તેને કાયમી ઉકેલ તો શોધવો પડે તેમ હતો. તેથી તેણે પ્રકાશ સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેને કહ્યું કે દીકરા, 2 મહિના થઈ ગયા છે. તું ચિંતિત છે, હું પણ ચિંતિત છું, અને રાધા પણ, જે મારા કહેવાથી તારા દીકરાને સ્તનપાન કરાવી રહી છે. તો દીકરા, મારી તને એક વિનંતી છે કે રાધા સાથે લગ્ન કરી લે, ફક્ત તારા દીકરા માટે. લગ્ન પછી તે દિવસ રાત તેની સંભાળ રાખશે, જે તારા બાળકનું કલ્યાણ સુનિશ્ચિત કરશે. તો દીકરા, માની જા અને રાધા સાથે લગ્ન કર, કારણ કે તે મા વિનાના દીકરાના જીવનનો પ્રશ્ન છે. તેની માના શબ્દો સાંભળીને પ્રકાશ ગુસ્સે થયો અને કહ્યું, તું શું કહી રહી છે માં? દીપિકાને ગયાને 3 મહિના પણ નથી થયા અને તું મને તે નોકરાણીની દીકરી સાથે લગ્ન કરવાનું કહી રહી છે? દુનિયા આપણા પર થૂકશે માં, અને હું તેની સાથે શા માટે લગ્ન કરું? તે બંને
માને દીકરીને અહીં રાખ્યા છે, તો જો તે મારા દીકરાને સ્તનપાન કરાવતી પણ હોય તો તે તેના પર કોઈ ઉપકાર નથી. તેણે મારા પર એટલો મોટો ઉપકાર નથી કર્યો કે હું તેની સાથે લગ્ન કરું. આ સાંભળીને રીટા દેવીએ આંખો લૂછી અને કહ્યું, આ કોઈ ઉપકાર નથી દીકરા, પણ તું ભૂલી રહ્યો છે દીકરા કે રાધા તારા દીકરાને સ્તનપાન કરાવીને તેની મા બની છે, અને આ સંબંધ તારા કે મારા દ્વારા બનાવવામાં આવ્યો નથી. ભગવાને તેને બનાવ્યો છે. પણ હું મારા પૌત્રનું જીવન ને પ્રેમ કરું છું, તેથી જો તેને કંઈક થશે તો હું તને ક્યારેય માફ નહીં કરું. આટલું કહીને રીટા દેવી રડી પડી. ત્યારે પ્રકાશે તેની માના રડતા ચહેરા તરફ જોયું. તેનો ચહેરો પીડાથી ભરાઈ ગયો. એવું લાગતું હતું કે દીપિકા, જે અચાનક તેમને છોડીને ગઈ હતી, તેનાથી તેમનું સુખી ઘર શ્રાપિત થઈ ગયું હોય. પ્રકાશે પૂછ્યું, માં, તું આટલી નારાજ કેમ છે? અને તું લગ્ન વિશે કેમ વાત કરી રહી છે? તે ફક્ત મારા દીકરાને સ્તનપાન કરાવી રહી છે, તેને ઉછેરી રહી છે. તો રીતા દેવીએ જવાબ આપ્યો, પ્રકાશ, મને કંઈ ખબર નથી. બસ રાધા સાથે લગ્ન કર, કારણ કે તે તારા દીકરાને સ્તનપાન કરાવી રહી છે, અને આગામી 6 કે 7 મહિના સુધી તારા દીકરાએ તેની માને દૂધ પીવડાવવું પડશે. તેથી આગામી 6 મહિના સુધી તેને તેની માની જરૂર પડશે. તેથી જ હું ઈચ્છું છું કે તું રાધા સાથે લગ્ન કર. પણ પ્રકાશ તેની માના નિર્ણયથી ખુશ નહોતો. તેને કહ્યું, મમ્મી, મેં ગઈકાલે રાત્રે રાધાને તેની મા સાથે વાત કરતા સાંભળી. તે કહી રહી હતી કે આપણે અહીંથી નીકળી જવું જોઈએ, કારણ કે તેને મારાથી અજીબ લાગે છે, અને કદાચ તેને મારા દીકરાને સ્તનપાન કરાવવું ગમતું નથી. આ સાંભળી રીટા દેવી ચિંતિત થઈ ગઈ અને પૂછ્યું કે દીકરા, જો બંને મા દીકરી છોડી દે તો આ માસૂમ બાળકનું શું થશે? પ્રકાશ ચૂપ થઈ ગયો, પણ થોડી વાર પછી તેને કહ્યું કે ઠીક છે માં, તમે જે પણ નક્કી કરો હું તે સ્વીકારું છું, હું ના પાડીશ નહીં. આ સાંભળીને રીટા દેવી ખુશીથી ઉછળી પડી. પછી તે કમલા પાસે ગઈ. રાધા પથારીમાં સૂતી હતી, નબળી અને તાવથી પીડાતી હતી. રીટા દેવીએ કમલાને એકલી બોલાવી અને પૂછ્યું, કમલા, શું તમે મારા પર એક ઉપકાર કરશો? કમલાએ જવાબ આપ્યો, દીદી, મને ફક્ત તે કહો કે તમે શું ઈચ્છો છો. હું તમને મારું જીવન આપવા પર તૈયાર છું. તો રીટા દેવીએ જવાબ આપ્યો, કમલા, હું તમારા જીવનને નહીં, પણ મારા પુત્ર માટે તમારી પુત્રી રાધા ઈચ્છું છું. શું તમે મારા પુત્ર પ્રકાશ સાથે રાધાના લગ્ન કરશો? આ સાંભળીને કમલા રીટા દેવીના પગે પડી ગઈ અને કહ્યું, દીદી, હું આ ઉપકારનો બદલો ગમે તે રીતે ચૂકવીશ. રીટા દેવીએ જવાબ આપ્યો, બસ તમારી રાધાના લગ્ન મારા પુત્ર સાથે કરાવો. કમલાએ જવાબ આપ્યો, દીદી, તમે જે ઈચ્છો. કમલા પછી રાધાના રૂમમાં ગઈ, તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે ઉઠ દીકરી, તારું નસીબ ચમકી ગયું છે. ભગવાને તારા દુઃખના દિવસનો અંત લાવ્યો છે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તારું જીવન આટલું સુંદર હશે દીકરી. રાધાએ આશ્ચર્યથી પૂછ્યું, શું થયું માં? તું શું કહી રહી છે? મારું દુર્ભાગ્ય કેવી રીતે ચમકી શકે છે? અને મારા જીવનનું કાળું સત્ય તો એવું છે જેને હું ભૂસી શકતી પણ નથી. કમલાએ જવાબ આપ્યો, ના દીકરી, એવું ના બોલ. તે તારા દુઃખ સહન કર્યા છે, એટલા માટે ભગવાને તને આવું ઇનામ આપ્યું. રીટા દીદી હમણાં જ મારી સાથે વાત કરીને ગયા છે. તે ઈચ્છે છે કે તું પ્રકાશ સાથે લગ્ન કરે, ફક્ત તેના પૌત્ર માટે. તે તેને તારો પ્રેમ આપ્યો છે, તું તેને સ્તનપાન કરાવે છે, એટલા માટે તે ઈચ્છે છે કે તું તેની સાચી માં બને. આ સાંભળીને રાધાની આંખો પહોળી થઈ ગઈ. તે માનતી નહોતી કે રીટા દેવી ખરેખર ઈચ્છતી હતી કે તે તેના પુત્ર પ્રકાશ સાથે લગ્ન કરે, જે હંમેશા તેને નીચું જોતો રહેતો. પછી કમલાએ રાધાને કહ્યું, હું સાચું કહું છું દીકરી. રીટા દીદીએ પોતે મને કહ્યું હતું કે તને પૂછું, શું તને આ સંબંધ સામે કોઈ વાંધો છે દીકરી? જુઓ, એ તને કેટલો આદર આપે છે, તો એની ઓફરનો ઇનકાર ના કર. કમલાએ રાધા સામે હાથ જોડી દીધા. રાધાએ લાચારીથી તેની મા તરફ જોયું. તેની પાસે કંઈ કહેવાનું નહોતું.
તેથી તેણે ફક્ત એટલું જ કહ્યું કે માં, શું તમે પ્રકાશને મારા ભૂતકાળ વિશે કહ્યું? અમે રીટાજીને જે ખોટું કહ્યું હતું, શું આપણે તે જૂઠાણના આધારે આ સંબંધ બનાવી શકીએ? અને જો સત્ય બહાર આવશે તો તે આપણને ઘરમાંથી કાઢી મૂકશે. કમલાએ જવાબ આપ્યો, સત્ય બહાર આવશે ત્યારે જોઈ લેશું દીકરી. તારો શું વાંક હતો દીકરી? કારણ કે જ્યારે આ દુનિયામાં લોકો રાક્ષસ બની જાય છે ત્યારે આપણા જેવી લાચાર સ્ત્રીઓ ક્યાં જાય છે? રાધા ચૂપ રહી. કમલા ત્યારે ખુશ હતી કે જો રાધા રીટા દેવીની સલાહ માની લે અને પ્રકાશ સાથે લગ્ન કરે તો તેનું જીવન સારું હોત, કારણ કે આટલું મોટું ઘર ક્યાંથી મળે? આમ રાધા અને પ્રકાશના લગ્ન નક્કી થયા. લગ્નના દિવસે પ્રકાશે તેના દીકરાને પોતાના હાથમાં લીધો. તેણે તેનું નામ આકાશ રાખ્યું, કારણ કે દીપિકાએ બાળકના જન્મ પહેલાં જ આ નામ પસંદ કરી લીધું હતું. પણ પ્રકાશ શું કરવાનો હતો? તે તો દીપિકાના મૃત્યુના 2 મહિના પછી જ રાધા સાથે લગ્ન કરવાનો હતો. પરંતુ તે આ લગ્ન ફક્ત મજબૂરીથી કરી રહ્યો હતો, કારણ કે તે જાણતો હતો કે તેના દીકરાને માની જરૂર છે. અને છેલ્લા 2 મહિનાથી રાધા મધ્યરાત્રિએ જાણતી હતી, અને જ્યારે આકાશ રડતો ત્યારે તે તેને પોતાની છાતી પર પકડીને તેને ખવડાવતી હતી. અને આકાશ તૃપ્ત ન થાય ત્યાં સુધી રાધા તેને ક્યારેય છોડતી નહોતી. તે સમયે નાના છોકરાને રાધામાં તેની માનો પ્રેમ મળ્યો. પરંતુ રાધાએ પ્રકાશને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ લગ્ન ફક્ત કાગળ પર જ રહેશે. રીટા દેવી ખુશ હતી કે લગ્ન તો થઈ રહ્યા છે અને પછીથી તેમની વચ્ચે પ્રેમ પણ થઈ જશે. લગ્નના દિવસે ઘરમાં ફક્ત 4 જ લોકો હાજર હતા. લાલ ડ્રેસ પહેરેલી રાધા માથું નમાવીને શાંતિથી બેઠી હતી. પ્રકાશ શેરવાની પહેરીને નજીકમાં બેઠો હતો, પણ તેના ચહેરા પર કોઈ ખુશી નહોતી. ઊંડી ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેને એવું લાગતું હતું કે તે દીપિકા પ્રત્યે બેવફા બની રહ્યો છે. તે જ ક્ષણે તેની નજર તેના 2 મહિનાના દીકરા પર પડી, જે તેની માના ખોળામાં શાંતિથી સૂઈ રહ્યો હતો. પછી પ્રકાશને યાદ આવ્યું કે 2 મહિના પહેલાં જ્યારે ડૉક્ટર શાલિનીએ કહ્યું હતું કે બાળકનો જીવ જોખમમાં છે, ત્યારે તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. પણ આજે એ જ આકાશ સ્વસ્થ દેખાતો નહોતો, પણ આસપાસની ગતિવિધિઓને પણ ઓળખવા લાગ્યો હતો. આ દરમિયાન રજિસ્ટ્રાર અને તેના 2 સાક્ષીઓ ઘરે આવ્યા. રૂમમાં બધા શાંતિથી બેઠા હતા. પહોંચ્યા પછી રજિસ્ટ્રારે ઔપચારિકતા તરીકે રાધા પાસે સંમતિ માંગી અને રાધાએ હામાં જવાબ આપ્યો. રજિસ્ટ્રારે પછી તેને લગ્નના દસ્તાવેજ પર સહી કરવાનું કહ્યું અને રાધાએ તરત જ સહી કરી દીધી. પછી રજિસ્ટ્રારે પ્રકાશને સહી કરવાનું કહ્યું. પ્રકાશ એક ક્ષણ માટે થોંભ્યો, વિચારશીલ રહ્યો અને એક પણ શબ્દ બોલ્યા વિના શાંતિથી દસ્તાવેજ પર સહી કરી. તે સહીથી લગ્ન કાયદેસર રીતે પૂર્ણ થયા. પછી રજિસ્ટ્રારે દસ્તાવેજ પર મોહર મારી અને બધી ઔપચારિકતાઓ પૂર્ણ થઈ. આસપાસ જોયા વિના પ્રકાશ ભારે હૃદય સાથે ઊભો થયો, દરવાજા તરફ ચાલ્યો ગયો, શાંતિથી ઘરની બહાર નીકળી ગયો. ત્યારે જ રીટા દેવીએ રાધાના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે દીકરી, તમે છેલ્લા 2 મહિનામાં ઘણું સહન કર્યું છે. તમે દરરોજ રાત્રે બાળકને સ્તનપાન કરાવવા માટે પથારીમાંથી ઉઠ્યા છો, પણ હવે તમારે જરૂર નથી. હવે તો તમારે ફક્ત આકાશની માં બનવાનું છે અને દિવસ રાત તેની સંભાળ રાખવાની છે. તમે મારા પૌત્રને નવું જીવન આપ્યું છે. હું તેના માટે આભારી રહીશ. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તે રડી પડી. માં, તમે અમારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. જો તમે અમને આ ઘરમાં સ્થાન ન આપ્યું હોત તો મેં અને મારી માએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હોત. 9 મહિના પહેલાં અમે આવી જ મુશ્કેલીઓનો સામનો કરીને અહીં આવ્યા હતા, પરંતુ હવે તમે મને તમારી વહુ તરીકે સ્વીકારીને મારા પર આટલો મોટો ઉપકાર કર્યો છે. હું તમારો આભાર કેવી રીતે ઉતારું? રાધાની માં કમલા બોલી. હા દીદી, રાધા બિલકુલ સાચી છે. જો તમે અમને સહારો ન આપ્યો હોત તો અમે કદાચ આજે જીવતા જ ન હોત. અને હવે દીદી, તમે મારી પુત્રીને રાધાને વહુ બનાવીને
મારા પર તો ખૂબ મોટો ઉપકાર કર્યો છે. હું હંમેશા માટે આભારી રહીશ. જો હું મરી જાઉં તો પણ મારું હૃદય શાંતિથી આરામ કરશે કે મારી પુત્રી સુરક્ષિત હાથમાં છે. રીટા દેવી હસીને બોલી, બધા નિર્ણયો ભગવાનના છે કમલા. તો જો તમે ભગવાનનો આભાર માનવા માંગતા હો તો ભગવાનનો આભાર માન. આમાં મારી કોઈ ભૂમિકા નથી. સારું, હવે રાધા મારા પૌત્રની માં છે. જુઓ કમલા, મારો પૌત્ર રાધા પર પ્રેમથી સ્મિત કરી રહ્યો છે. આકાશ પોતાના નાના હાથોથી રાધાના ચહેરાને સ્પર્શ કરી રહ્યો હતો, જાણે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો હોય. તે રાત્રે પ્રકાશ રૂમમાં પ્રવેશ્યો ત્યારે રાધા આકાશને ખોળામાં લઈને બેઠી હતી. તેણે ક્યારેય રાધાને નજીકથી જોઈ પણ નહોતું. હા, તે જાણતો હતો કે તે આ ઘરમાં તેની માં કમલા સાથે રહે છે અને તેના પતિએ તેને છોડી દીધી છે અને બંને મા દીકરી કોઈ મજબૂરીને કારણે પોતાનું ગામ છોડીને ગયા છે. તે ફક્ત એટલું જ જાણતો હતો. જ્યારે રાધાએ પ્રકાશને જોયો ત્યારે તે ડરથી સંકોચાઈ ગઈ. તેને ડર હતો કે તે તેનું અપમાન કરશે. પછી પ્રકાશે કડકાઈથી કહ્યું કે સાંભળો રાધા, ભૂલતી નહીં, કારણ કે મેં ફક્ત મારા દીકરા માટે જ તમારી સાથે લગ્ન કર્યા છે. તેથી તમારી મર્યાદામાં રહો અને મને ક્યારેય આકાશ વિશે ફરિયાદ કરવાનો મોકો ન આપ, નહીં તો સારું નહીં થાય. હવે 24 કલાક તેની સંભાળ રાખો. રાધાએ ઊંડો શ્વાસ લીધો. તે પહેલાં એક નોકરાણીની દીકરી હતી અને હજુ પણ આ ઘરમાં નોકરાણી જ છે. તે માનીને માથું નમાવીને તેણે કહ્યું, ઠીક છે, હું તમને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. પછી આકાશ, જે તેના ખોળામાં સૂઈ ગયો હતો, તેને પોતાના હાથમાં લીધો. તેણે આકાશના કપાળ પર ચુંબન કર્યું અને તેને પારણામાં સૂડાવ્યું. રાધાએ પછી જમીન પર પલંગ બનાવ્યો અને ફ્લોર પર સાદરી પાથરી અને સૂઈ ગઈ. તે જ સમયે પ્રકાશે કપડાં બદલ્યા, પછી બાથરૂમમાંથી બહાર આવ્યો અને રાધાને ફ્લોર પર સૂતી જોઈને વિચાર્યું, સારું થયું કે મેં તેને તેનું સ્થાન વહેલું કહી દીધું, નહીંતર કોણ જાણે તે મારા વિશે શું વિચારતી હોત. પછી તે પલંગ પર સૂઈ ગયો અને તેનું લેપટોપ ખોલ્યું. તેણે ઘણા દિવસોથી તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહોતું, પણ હવે તેને થોડી રાહત થઈ. ઓછામાં ઓછું તેને એ વાતનો તો દિલાસો મળી ગયો કે રાધા આકાશની સંભાળ રાખવામાં બેદરકારી નહીં રાખે. તે રાત્રે મધ્યરાત્રિએ આકાશ રડવા લાગ્યો અને રાધા અચાનક જાગી ગઈ. બાળકને દૂધની જરૂર હતી. પ્રકાશ તે જ સમયે જાગી ગયો, પણ તે સૂતો રહ્યો. તેથી રાધા ઊભી થઈ, આકાશને પકડી, તેને પીઠ ફેરવી તેને ખવડાવવા લાગી. જોકે તે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ નબળી પર પડી રહી હતી અને હવે તે પ્રકાશ, જે હવે તેના પતિ હતા, તેની સામે દૂધ પીવડાવવામાં શરમ પણ અનુભવતી હતી. જોકે આજે તેમના લગ્નની પહેલી રાત હતી અને તે એક વિચિત્ર રાત હતી. જ્યારે પણ પ્રકાશ રાધા તરફ જોતો ત્યારે તેને દીપિકાની યાદ આવતી. પણ હવે તેમનું જીવન પણ ખૂબ બદલાઈ ગયું હતું. બસ દીપિકાને યાદ કરીને પ્રકાશની આંખોમાં આંસુ આવી ગયા. ભલે તે એક મજબૂત માણસ હતો, જેણે જીવનની મુશ્કેલીઓનો બહાદુરીથી સામનો કર્યો, પણ દીપિકાનો વિચાર તેની આંખોમાં બાળકની જેમ આંસુ લાવી ગયો. તેથી જ તેને ભૂલી જવાનું એટલું સરળ નહોતું. આકાશ ખૂબ જ સ્વસ્થ થઈ રહ્યો હતો. તે એક ગોરમટોળ બાળક બની ગયું હતું, પણ રાધા દિવસે ને દિવસે નબળી પડતી જતી હતી. એક દિવસ રીટા દેવીએ તેને પૂછ્યું, શું વાત છે દીકરી, તું સારું કેમ નથી ખાતી? ડૉક્ટરે કહ્યું કે જો તને ભૂખ લાગી હોય તો સારું ખા. તું જે પણ ખાશે તેની અસર બાળક પર પડશે, પણ તું તો દિવસે ને દિવસે નબળી પડી રહી છે. તું કંઈ ખાતી નથી. રાધાએ જવાબ આપ્યો, પણ માજી, મને બહુ ભૂખ નથી લાગતી. આ કહેતી વખતે તે તેના હાથ તરફ જોઈ રહી હતી, પણ રીટા દેવી તેના કપડાં તરફ જોઈ રહી હતી. લગ્નને 20 દિવસ થઈ ગયા હતા, પણ રાધાએ એ જ જૂના ગંદા કપડાં પહેર્યા હતા, જે તે લગ્ન પહેલાં પહેરતી હતી. તેને જોઈને એવું લાગતું કે તે આકાશને તો ઉછેરી રહી છે, પણ તે પોતાને ભૂલી ગઈ છે. તે સાંજે રીટા દેવીએ પ્રકાશને કહ્યું કે દીકરા,
રાધા હવે તારી પત્ની છે. તે મારી ઈચ્છાથી તેની સાથે લગ્ન કર્યા છે. તો હવે તેની જરૂરિયાતનું પણ ધ્યાન રાખવું. તેની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી. પ્રકાશે ગુસ્સાથી જવાબ આપ્યો, માં, તે મારી જવાબદારી નથી. મને જે પણ કપડાની જરૂર પડશે તે હું ચૂકવીશ ગમે તેમ. આ ઘરમાં પણ બિનજરૂરી ખર્ચ માટે પૈસા નથી. તેની માં રીટા દેવીએ સમજાવ્યું. એવું ના કે દીકરા, તે તારી જ જવાબદારી છે. તે તારા જ દીકરોનો ઉછેર કરી રહી છે અને તેનું લોહી આકાશની નસોમાં વહે છે. તો જુઓ, તે દિવસે ને દિવસે નબળી પડી રહી છે. તો જો તું તેની સંભાળ નહીં રાખે તો કોણ કરશે? હું એમ નથી કહેતી કે તારે તેને પ્રેમ કરવો જોઈએ, પણ તારે તેની જરૂરિયાતોનું તો ધ્યાન રાખવું જોઈએ ને. ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે બાકીનો પ્રેમ તારા હૃદયમાં નાખી દેશે. રીટા દેવી દીપિકાનો ફોટો પકડીને બેઠી હતી. પછી તે ઊભી થઈ પ્રાર્થના કરવા ચાલી ગઈ. પણ પછી પ્રકાશ તેના શબ્દો પર ખૂબ ગુસ્સે થઈ ગયો. જ્યારે તે રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેણે જોયું કે રાધા બેડ પર આકાશને ખોરામાં રાખીને બેઠી હતી. પણ પ્રકાશને જોતા જ તે ઝડપથી ઊભી થઈ તેનો દુપટ્ટો ગોઠવ્યો. તે હંમેશા એક જ કપડાં પહેરતી હતી. પ્રકાશે પછી વિચાર્યું કે તેને મારી સાથે બજારમાં જવાનો શું અધિકાર છે. પછી તેણે કપડાં બદલ્યા, બાથરૂમમાંથી બહાર આવ્યો. પછી પૈસા રાધાની સામે ફેંકીને કહ્યું કે પૈસા લો, કાલે બજારમાં જાઓ, તમારા માટે કપડાં ખરીદો. રાધાએ આશ્ચર્યથી તેની સામે જોયું. પછી તેણે માથું નીચું કર્યું, પણ તેને પૈસાને સ્પર્શ પણ ન કર્યો. તો પ્રકાશ ગુસ્સાથી તેની સામે જોઈ રહ્યો હતો. પછી તેને કહ્યું, તેનો ગુસ્સાને તો જુઓ, કોણ જાણે તે પોતાના વિશે શું વિચારે છે. પણ રાધા ચૂપ રહી. રાધાના મૌનથી પ્રકાશ વધુ ગુસ્સે થયો. તેઓ વધારે વાત કરતા નહોતા, પણ પ્રકાશ માનતો હતો કે રાધા આકાશની ખૂબ કાળજી લે છે. તે નાની નાની જરૂરિયાતો પૂરી કરે છે. આકાશ હજુ પણ આરામથી રમી રહ્યો હતો. સ્વચ્છ કપડાં પહેરી રહ્યો હતો, પેટ ભરેલું હતું અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો હતો. બસ પ્રકાશ આકાશ સામે રમવા લાગ્યો. રાધા ઊભી થઈને રૂમમાંથી નીકળી ગઈ. બીજા દિવસે રીટા દેવી રાધાના રૂમમાં આવી અને કહ્યું કે દીકરી, કબાટમાં ઘણા બધા કપડાં તો છે, તો તારે યોગ્ય રીતે કપડાં પહેરવા જોઈએ, નહીં તો તે બગડી જશે. તેથી તે પહેરો. રાધાએ ના પાડી. કહ્યું, ના માજી, આ તો દીપિકા દીદીના કપડાં છે, તો હું તે કેવી રીતે પહેરી શકું? રીટા સાંભળીને હસી, પણ તેનું સ્મિત ખૂબ જ ઉદાસ હતું. પછી તેને કહ્યું, દીકરી, દીપિકા તો હવે આ દુનિયામાં નથી, તેથી જો તેના કપડાં કોઈને ઉપયોગી થાય તો સારું રહેશે. તો આમાંથી એક જોડી કાઢીને પહેરી લે. કોણ જાણે તને આ કપડામાં જોઈને પ્રકાશના તારા હૃદયમાં સ્થાન મેળવી શકે છે. રીટાએ આગળ કહ્યું, તું જોતી નથી દીકરી, મારો દીકરો કેટલો વિખેરાઈ ગયો છે. તેને હમણાં એક સ્ત્રીની જરૂર છે, પણ તે દીપિકાની યાદમાં પોતાની જરૂરિયાતોને અવગણી રહ્યો છે. તો દીકરી, તું કોઈક રીતે તેના જીવનનો ભાગ બનવાનો પ્રયાસ કર. રાધાએ માથું નમાવીને સાંભળ્યું. પછી રીટા દેવીના વારંવાર આગ્રહથી તેણે કબાટમાંથી ઘેરા રંગની સાડી કાઢી અને પહેરી લી. જોકે તેને તે બિલકુલ ગમ્યું નહીં, છતાં તેણે સાડી પહેરવાની સંમતિ આપી હતી. તે ખૂબ જ મોંઘી અને સુંદર સાડી હતી. રાધા તરફ જોઈને રીટા દેવીએ તેની પ્રશંસા કરી અને કહ્યું કે દીકરી, તું આ કપડામાં ખૂબ જ સુંદર લાગે છે. તો પણ રાધા ચૂપ રહી, માથું નમાવ્યું. પ્રકાશ તે દિવસે ઓફિસથી વહેલો ઘરે પાછો ફર્યો. આવતાની સાથે તે રાધાને ખોળામાંથી આકાશને છીનવી લેવા માંગતો હતો. પછી તેની નજર રાધા પર પડી. ખરેખર પ્રકાશે દીપિકા માટે તે સાડી એક મોંઘી દુકાનમાંથી ખરીદી હતી, પણ હવે રાધા પર દીપિકાની સાડી જોઈને તે ગુસ્સે થઈ ગયો. પૂછવા લાગ્યો, તમે કોની પરવાનગીથી આ સાડી પહેરી? અને તમે દીપિકાની વસ્તુઓને કેવી રીતે સ્પર્શ કર્યો? શું તમને ખબર છે કે તે કેટલી મોંઘી છે? શું તમને તે પહેરવાનો અધિકાર પણ છે? તમે આ કપડાં કેમ પહેર્યા? સાંભળો, હું તમારા પર દીપિકાની કંઈ પણ વસ્તુ જોવા માંગતો નથી. પછી પ્રકાશે રાધાનું એટલું અપમાન કર્યું
કે તેની આંખોમાં આંસુ આવી ગયા. જોકે તે ચૂપ રહી. તેના મોંમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. તેનું મૌન જોઈને પ્રકાશ વધુ ગુસ્સે થયો. પછી તેણે તેનો હાથ પકડીને કહ્યું, તને શું લાગે છે? તું દીપિકાનું સ્થાન લઈશ? હું સંમત છું કે તું મારા દીકરાનો ઉછેર કરી રહી છે. તું આ રૂમમાં મારી પત્ની તરીકે રહે છે, પણ મારા હૃદયમાં તારા માટે કોઈ સ્થાન નથી. તેથી કોઈ ગેરસમજમાં ના રહે. આ અપમાન સાંભળીને રાધા તરત જ ફરી અને નોકર ક્વાર્ટરમાં તેની મા કમલા પાસે દોડી ગઈ. ત્યાં તે રડી પડી. કમલાએ તેને આ રીતે રડતી જોઈને દુઃખી થઈ ગઈ. તેણે રાધાને ચૂપ કરી અને પૂછ્યું, શું થયું દીકરી? પ્રકાશે કંઈ કહ્યું? રાધા રડી પડી અને કહ્યું, માં, ચાલો ને બીજે ક્યાંક જઈએ. હું હવે અહીં રહી શકતી નથી. હું રોજિંદુ અપમાન સહન કરી શકતી નથી. જીવન પહેલેથી જ મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યું છે. રીટા દેવીએ રાધાને જતી જોઈ પ્રકાશની ગુસ્સાવાળી ચીસો સાંભળી તો તે ગુસ્સામાં પ્રકાશ પાસે ગઈ અને કહ્યું, આ કેવી વાત કરવાની રીત છે? પ્રકાશ, તું તો સાવ મૂર્ખ બની ગયો છે. મને તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. અને રાધાએ મારા કહેવાથી દીપિકાના કપડાં પહેર્યા હતા. તેને એક પણ જોડી કપડાં ખરીદી નથી આપ્યા. તારા લગ્નને 2 મહિના થઈ ગયા છે અને તે તારા દીકરાને પોતાના દીકરાની જેમ ઉછેર કરી રહી છે. તે આખી રાત જાગીને તેને ખવડાવે છે, પોતાની ઊંઘનું બલિદાન આપે છે. શું તે જોયું કે તે કેટલી નાજુક છે અને તું તેની સાથે આવું વર્તન કરી રહ્યો છે? રીટા દેવીએ કડકાઈથી કહ્યું, જ્યાં સુધી તું રાધાને આ ઘરમાં પાછી નહીં લાવે ત્યાં સુધી હું તને માફ નહીં કરું. તેની બા પાસેથી આ બધું સાંભળીને પ્રકાશ ગુસ્સે થયો, પણ પછી આકાશ જોરથી રડવા લાગ્યો. રાધા રડતી રડતી તેની મા કમલા પાસે સૂઈ ગઈ હતી. તેનું શરીર તાવથી બળી રહ્યું હતું. આકાશનું રડવું લાંબા સમય સુધી બંધ ન થયું. અંતે પ્રકાશને આકાશને પોતાના હાથમાં લઈને નોકર ક્વાર્ટરમાં જવાની ફરજ પડી. પછી ગુસ્સામાં તેણે રાધાને પૂછ્યું, આ શું નાટક છે? તું બાળકને એકલી છોડીને ચાલી ગઈ. હવે તેનું ધ્યાન રાખજે. આટલું કહીને પ્રકાશે આકાશને રાધાના ખોળામાં બેસાડી દીધો. રાધા ખાટલા પર સૂતી હતી, પણ પ્રકાશને જોતા જ તે ગભરાઈને ઊભી થઈ ગઈ. તેની મા કમલા ક્યાંક બહાર ગઈ હતી. આકાશ તેના ખોળામાં આવતા જ ચૂપ થઈ ગયો. પણ પછી આકાશે રાધાનો પલ્લુ પકડી લીધો અને દૂધ માંગ્યું. રાધાએ તેની તરફ ધ્યાનથી જોયું, પણ તે પ્રકાશની સામે તેને ખવડાવવામાં અચકાતી હતી. તેથી તે બાળકને સ્નેહ આપવા લાગી અને તેને ખોળામાં લઈ લીધો. પણ પછી આકાશ રડવા લાગ્યો, કારણ કે તે ખૂબ ભૂખ્યો હતો. આકાશને રડતો જોઈને પ્રકાશે મક્કમતાથી કહ્યું કે ચાલ, તેને ખવડાવ. પ્રકાશે મક્કમતાથી રાધાનો હાથ પકડીને તેને ઉપર ઠાવી, પણ રાધા વિચારી રહી હતી કે હવે ક્યારેય તે તેના રૂમમાં પાછી નહીં જાય, કારણ કે તેણે આકાશ માટે તો લગ્ન કર્યા હતા. છતાં પ્રકાશના આગ્રહથી તે તેના રૂમમાં પાછી ફરી. તે હજુ પણ દીપિકાની સાડી પહેરેલી હતી, પણ હવે આકાશ તેના ખોળામાં હતો. પછી રીટા દેવીના શબ્દોથી પ્રભાવિત થઈને પ્રકાશને એક વિચાર આવ્યો. તેણે રાધાને ઘણી રાતો જાગતા અને આકાશને ખવડાવતા જોઈ હતી. તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. પ્રકાશે રાધા તરફ ધ્યાનથી જોયું. ભલે રાધા તેનાથી નાની હતી, કદાચ દીપિકા જેટલી જ. તેના જીવનમાં ઘણું બધું બન્યું હતું. તેના પતિએ તેને કેમ છોડી દીધી, અને તે પણ જ્યારે તે ગર્ભવતી હતી. આ પ્રશ્ન પ્રકાશને પરેશાન કરી રહ્યો હતો. તે રાત્રે આકાશના સૂઈ ગયા પછી રાધા હંમેશાની જેમ જમીન પર સૂઈ ગઈ. તેણે પોતાનો પલંગ બનાવ્યો, પણ પ્રકાશને ઊંઘ ન આવી. તેથી તેણે રાધાને બૂમ પાડી, અહીં આવીને મન કે તારા પતિએ તને કેમ છોડી દીધી, અને તે પણ લગ્નના થોડા મહિના પછી? કોઈ કારણ તો હશે ને? તેણે તેમના બાળક વિશે પૂછ્યું પણ નહીં. રાધા ગુનેગારની જેમ માથું નમાવીને ત્યાં ઊભી રહી ગઈ. ત્યારે પ્રકાશે તેને બેસવાનો ઈશારો કર્યો અને કહ્યું, ચિંતા ન કર, હું ફક્ત પૂછી રહ્યો છું. તો મને કે તારા પતિએ તને કેમ છોડી દીધી? મેં તને તારા ભૂતકાળ વિશે કંઈ પૂછ્યું નથી, પણ આ પ્રશ્ન
મારા મનમાં વારંવાર આવતો રહે છે. તો બેસો અને મને સત્ય કહો. રાધા ગભરાઈને હાથ ઘસતી પલંગના ખૂણા પર બેઠી. પ્રકાશે ફરી પૂછ્યું, બાય ધ વે, તારા પતિનું નામ શું હતું? અને તે એ જ ગામનો હતો જેમાંથી તું આવી છે? આ સાંભળીને રાધાને આઘાત લાગ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, તે મારો પતિ નહોતો તો તેનું નામ શું હશે? મને ખબર નથી. આ સાંભળીને પ્રકાશ ચોંકી ગયો અને પૂછ્યું, તારો મતલબ શું છે? જો તે તારો પતિ નહોતો તો પછી બાળક ક્યાંથી આવ્યું? શું તે આકાશમાંથી પડ્યું? રાધાની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગી. તે બાળક કોઈ બીજાની ભૂલનું પરિણામ હતું. આ સાંભળીને પ્રકાશ ચોંકી ગયો અને પછી પૂછ્યું, તારો મતલબ શું છે? અને તે કોનું બાળક હતું? રાધા રડી પડી. કહ્યું, મારા મિત્રના ઘરે કોઈએ મારા પર જબરદસ્તી કરી. મને ખબર નથી તે કોણ હતો. તે પૈસાદાર માણસે મારું જીવન બરબાદ કરી દીધું. હું તેને ક્યારેય માફ નહીં કરું. મારા લગ્ન પણ થયા નહોતી. આ સાંભળીને પ્રકાશ ચોંકી ગયો. રાધાના ગાલ પર મોતીની જેમ આંસુ વહી ગયા. પ્રકાશે પછી તેને આખી વાર્તા કહેવાનું કહ્યું. રાધાએ પછી તેની આખી વાર્તા કહી. તે 11 મહિના પહેલાંની વાત હતી. અમારી કોલેજમાં 5 દિવસની રજા હતી. મારી રૂમમેટ નેહાએ મને તેની સાથે આવવાનું કહ્યું. તેને કહ્યું કે મારા પિતરાઈ ભાઈના લગ્ન છે. અમને ખૂબ મજા આવશે. મારો પરિવાર ઘણો મોટો છે, પણ હું એક નાના ગામડામાંથી આવી હતી અને હું દર 6 મહિને ઘરે જતી હતી. તેથી 5 દિવસની રજા માટે ગામડે જવું ખૂબ મુશ્કેલ હતું. મારી માં કમલા નજીકના ગામમાં એક મકાન માલિક પાસે નોકરાણી તરીકે કામ કરતી હતી. તેમની દયાથી જ મારા શિક્ષણનો ખર્ચ થયો. હું તે સમયે શહેરની છાત્રાલયમાં રહેતી હતી અને મારું સ્વપ્ન એક અધિકારી બનવાનું અને મારી માના બધા સપના પૂરા કરવાનું હતું. પરંતુ તે 5 દિવસની રજા દરમિયાન નેહાએ આગ્રહ રાખ્યો. તેણીએ કહ્યું કે તું આ રૂમમાં એકલી શું કરીશ? તને કંટાળો આવશે તો મારી સાથે આવ. મેં કહ્યું, પણ મારે પહેલાં મારી માને પૂછવું પડશે. આ સાંભળીને તેણે તરત જ મારી માને ફોન કર્યો. પછી મેં પાડોશમાં રહેતી જયા આંટી સાથે વાત કરી. મારી માં સંમત થઈ ગઈ. સાચું કહું તો મારા કોઈ ખાસ મિત્રો નહોતા. નેહા એકલી જ હતી. તેથી જ્યારે તેણીએ મને તેના પિતરાઈ ભાઈના લગ્નમાં આવવાનું કહ્યું ત્યારે હું ના પાડી શકી નહીં. પણ પછી મેં ખચકાટ સાથે તેને કહ્યું, નેહા, મારી પાસે સારા કપડાં નથી તો હું લગ્નમાં કેવી રીતે જઈ શકું? નેહા હસીને બોલી, ચિંતા ના કર, મારા કપડાં તને ફિટ થઈ જશે. હું જાડી નથી, હું તારા જેવી જ છું. તો આપણે એકબીજાના કપડાં પહેરી લઈશું. બસ મારી સાથે આવ. અને પછી હું તેની સાથે ચાલી ગઈ. પણ તેના ઘરે પહોંચતા જ હું દંગ રહી ગઈ, કારણ કે નેહાનું ઘર ખરેખર વિશાળ હતું. તેનો આખો સંયુક્ત પરિવાર એક હવાલીમાં રહેતો હતો. તેના 3 કાકાઓના પરિવારો, તેનો પોતાનો પરિવાર જેમાં તેના ભાઈ બહેન, પિતરાઈ ભાઈઓનો સમાવેશ થતો હતો. ઘરનું વાતાવરણ ખૂબ જ સરસ હતું. તે એક ખુશનુમા સ્થળ હતું. ઘણા છોકરાઓ મજાક કરી રહ્યા હતા, પણ મને આ ખુલ્લા વાતાવરણનો આનંદ નહોતો. છોકરીઓ વચ્ચે છોકરાઓની બેદરકાર હિલચાલ મને એક વિચિત્ર ગભરાટ અનુભવાવી રહી હતી. તે દિવસે હલ્દી સમારંભ હતો, તેથી મેં નેહાનો લહેંગા ચોલી અને માથા પર ભરતકામ કરેલો દુપટ્ટો પહેર્યો હતો. તે સાદગીમાં પણ બધાએ કહ્યું કે હું સારી દેખાઉં છું. નેહાના 4 ભાઈઓ હતા અને તેના કાકાના દીકરા દીકરીઓ, કુલ 10-12. તેના મામા અને કાકાના દીકરા પણ ત્યાં હતા. ઘણા બધા લોકોમાં મને વધુ ડર લાગતો હતો. તેથી જ હું હલ્દી સમારંભ દરમિયાન એક ખૂણામાં બેઠી હતી. તે જ સમયે એક છોકરો મારી પાસે આવ્યો અને કહ્યું, નેહા દીદી તને બોલાવી રહી છે. એ ત્યાં ઊભી છે, મારી સાથે આવ. મને આશ્ચર્ય થયું કે નેહા મને કેમ બોલાવી રહી હશે. મને લાગ્યું કદાચ મારી માં બોલાવી રહી હશે. આવું વિચારીને હું છોકરાની પાછળ ગયો, પણ રૂમમાં પગ મૂકતાની સાથે જ હું સદબત થઈ ગઈ, કારણ કે તે એક સ્ટોરરૂમ જેવું હતું જ્યાં જૂનું સામાનનો ઢગલો હતો અને અંદર
કાળો રંગ હતો. કોઈ દેખાતું નહોતું. હું પાછળ ફરી શકું તે પહેલાં કોઈએ ઝડપથી મારા મોં પર રૂમાલ મૂકી દીધો. રૂમાલમાં એક વિચિત્ર ગંધ આવી રહી હતી, જેનાથી મારો શ્વાસ રૂંધાઈ ગયો. થોડી વારમાં હું બેભાન થઈ ગઈ, પરંતુ જ્યારે હું ભાનમાં આવી ત્યારે મારું બધું લૂંટાઈ ગયું હતું અને મને ખબર નહોતી કે હું કેટલા કલાકો સુધી બેભાન રહી. મારા કપડાં અસ્તવ્યસ્ત હતા, મારા વાળ વિખરાયેલા હતા અને મારો સ્કાર્ફ ફ્લોર પર પડ્યો હતો, જાણે કોઈએ તેને પગ નીચે કચડી નાખ્યો હોય. ત્યાં સુધીમાં જાનવર પોતાનું કામ કરી ગયો હતો અને ચાલ્યો ગયો હતો અને મને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી હતી. હું ફક્ત એ જ વિચારી રહી હતી કે મારી સાથે આવું કેમ થયું, મારો વાંક શું હતો. ખૂબ જ મુશ્કેલીથી હું મારા ડગમગતા પગલાઓ સાથે દરવાજા પાસે પહોંચી. જ્યારે હું બહાર નીકળી ત્યારે કદાચ 2 કે 3 વાગ્યા હશે. ઘરમાં બધા ગાઢ નિંદ્રામાં હતા, પણ મારી આખી રાત તો બરબાદ થઈ ગઈ હતી. હું કોને દોષ આપી શકું? લગ્નમાં હજારો લોકો આવ્યા હતા. આમાંથી એક ક્રૂર વ્યક્તિએ મારી ગરિમા બગાડી દીધી અને હું તેને ઓળખી પણ ન શકી. પછી હું બાજુના રૂમમાં ગઈ, ત્યાં ફક્ત સ્ત્રીઓ જ સૂતી હતી. નેહા પણ સોફા પર શાંતિથી સૂઈ રહી હતી. મારો ચહેરો ભય અને અપમાનથી ભરાઈ ગયો હતો. તેથી હું વોશરૂમમાં ગઈ, કારણ કે જો મેં આટલા બધા લોકોની સામે હોબાળો મચાવ્યો હોત તો કોઈ મારા પર વિશ્વાસ ન કરત. તેથી હું લાંબા સમય સુધી વોશરૂમમાં રડતી રહી. પછી વોશરૂમ છોડીને મારી બેગમાંથી મારા કપડાં કાઢ્યા અને બદલ્યા. પછી તે જ રાત્રે મેં સીધી મારી માના ઘરની બસ પકડી. મેં નેહાને કંઈ કહ્યું નહીં. હું ફક્ત મારી માના ઘરે ગઈ અને તેને જોતાની સાથે જ મેં તેને ગળે લગાવી અને રડી પડી. મારી મા મારી હાલત જોઈને સદબદ થઈ ગઈ. તેણે કંઈ કહ્યું નહીં, તે ફક્ત મારી સાથે રડી. મારી માએ મારા લગ્ન તેના બાળપણના મિત્ર કાકી દંપતીના દીકરા સાથે ગોઠવી દીધા હતા. અમારા સંબંધો બાળપણથી જ નક્કી થઈ ગયા હતા. મારા લગ્ન 3 મહિના પછી નક્કી થયા હતા, પણ લગ્નના 1 મહિના પહેલાં અચાનક મારી તબિયત બગડી ગઈ. મારી મા મને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટર મારી માને કહ્યું કે તમારી દીકરી ગર્ભવતી છે. આ સાંભળીને હું અને મારી મમ્મી બંને પથ્થરની જેમ થીજી ગયા. તે સમયે અમારા ગામની એક સ્ત્રી ડૉક્ટર પાસે આવી હતી. તેણે અમારી વાતચીત સાંભળી લીધી અને આખા ગામમાં સમાચાર ફેલાવી દીધા, જેનાથી મને ખૂબ બદનામી થઈ અને મારું જીવન બરબાદ થઈ ગયું. પણ એક દિવસ અમારા પાડોશી કાકા બંસીએ પંચાયતની ચર્ચા સાંભળી અને મારી મા પાસે આવીને કહ્યું કે કમલા ભાભી, ગામ લોકો તમારી દીકરીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને ખબર પડી ગઈ છે કે રાધા ગર્ભવતી છે. બધા કહી રહ્યા છે કે રાધા શહેરમાં કોઈ ગેરકાયદેસર ધંધામાં સામેલ હશે, એટલા માટે ગામ લોકો તેને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. તો તમારી દીકરીને લઈને અહીંથી ભાગી જાઓ, નહીંતર તમારા અને તમારી દીકરીના જીવ જોખમમાં આવી શકે છે. ગામ લોકો જે કહી રહ્યા છે તેના આધારે મને શંકા છે કે તેઓ આજે રાત્રે તમારી દીકરી સાથે કંઈક કરવાના છે. તેથી હું સૂચન કરીશ કે તમે તમારી દીકરીને લઈને રાત પડતા જ આ જગ્યા છોડી દો. તે રાત્રિના અંધારામાં મારી માએ ગામ છોડીને ભાગી જવાનું નક્કી કર્યું. હું વેદનાથી રડી રહી હતી. કહેતી હતી, મમ્મી મને મરવા દો, તમારા માટે બોધ બની ગઈ છું. મેં તમારી પ્રતિષ્ઠા બગાડી છે, તો કૃપા કરી મને ગામ લોકોને સોંપી દો. મારી માએ મને ગળે લગાવીને કહ્યું, ના મારા બાળક, એમાં તારો વાંક નથી. ગરીબ અને નિર્ધાર લોકોનું આ દુનિયામાં કોઈ નથી. મેં હંમેશા તને કહ્યું હતું કે કપટી શહેરીજનો સાથે મિત્રતા ન કર. હવે જુઓ, તમારી મિત્ર નેહાએ તમને દગો આપ્યો. તે રાત્રે ઘણી મુશ્કેલીઓ પછી અમે બંને મા અને હું બરબાદ હાલતમાં શહેરમાં પહોંચ્યા. અમારી પાસે ફક્ત થોડાક પૈસા હતા, જે 2 દિવસમાં ખતમ થઈ ગયા. પછી 3જા દિવસે અમે ભૂખ્યા તરસ્યા શેરીઓમાં ભટકતા રહ્યા. 4થા દિવસે હું પડી ગઈ. મોંમાંથી ફીણ નીકળતું હતું. આ જોઈને મારી મા ગભરાઈ ગઈ
અને મને ગળે લગાવીને રડતી રહી. પરંતુ પછી તેની નજર સામે ઊભેલી એક સ્ત્રી પર પડી, અને તે બીજું કોઈ નહીં પણ તમારી મા રીટા દેવી હતી. તે ક્ષણે તે મારી માને ધનવાન અને દયાળુ લાગી. તેથી મારી મા તેમની પાસે દોડી ગઈ અને મારી સ્થિતિ સમજાવી. પછી રીટાજી અમને તેમની કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. જોકે મારી માતાએ તમારી મા રીટા દેવીને ખોટું કહ્યું કે મારા પતિએ મને છોડી દીધી છે, કારણ કે તેમને શંકા હતી કે બાળક કોઈ બીજાનું છે. વધુમાં ગામ લોકો અમને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. તેથી મારી માતાએ સત્ય છુપાવ્યું. પરંતુ પછી તમારી મા રીટા દેવી તેણીએ દયા બતાવી અને અમને પોતાના ઘરે લઈ ગઈ. ત્યારથી અમે બંને મા અને દીકરી નોકર ક્વાર્ટરમાં છુપાઈને રહેતા હતા. હું ક્યારેય એક પણ વાર બહાર નીકળી નહીં. ત્યારથી મા તમારા ઘરમાં કામ કરતી રહી અને હું 4 દિવાલોમાં બંધ રહી. તે સમયે મારી માએ મને કહ્યું કે તમારી પત્ની દીપિકા પણ ગર્ભવતી હતી અને તમે બંને પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ કોઈને ખબર નહોતી કે દીપિકા દીદી થોડા દિવસો પછી જ આ દુનિયા છોડી દેશે, અને તે પણ તેના બાળકને જન્મ આપ્યા પછી દીપિકા દીદીના ડિલિવરીના 4 દિવસ પહેલાં મેં મારી પુત્રીને સરકારી હોસ્પિટલમાં જન્મ આપ્યો. પરંતુ બાળક મૃત જન્મ્યું. તે પાપનું પરિણામ. પુત્રીના મૃત્યુએ તો મને બરબાદ કરી દીધી. પરંતુ જ્યારે મેં તમારા પુત્રને મારા હાથમાં લીધો ત્યારે મને લાગ્યું કે મારી મૃત પુત્રી જીવિત થઈ ગઈ છે. તેથી હું આકાશને ભેટી પડી. આ મારા દુઃખ ભૂતકાળનું સત્ય છે. આમ રાધાએ પ્રકાશને તેના દુઃખ વિશે સત્ય કહી દીધું. પરંતુ આજે રાધા પ્રકાશની પત્ની તરીકે તેના રૂમમાં બેઠી હતી. રાધાની વાત સાંભળ્યા પછી પ્રકાશે તેની આંખોમાં આંસુ જોયા, કારણ કે તે તેને પોતાની પીડાદાયક વાર્તા કહી રહી હતી. પછી રાધાને તે સ્થિતિમાં જોઈને પ્રકાશ બોલ્યો, તે બદમાશોનો ચહેરો શોધવાનો પ્રયાસ કેમ ન કર્યો, અને તે તેમને કેમ ખુલ્લો ન પાડ્યો? તું તો ખૂબ નબળી છે. મને લાગ્યું કે તું એક અભણ મૂર્ખ છે. મને ખબર નહોતી કે તું શિક્ષિત છે, પણ શિક્ષિત થયા પછી પણ તું તેને આમ છોડી શકે? પણ કેમ? રાધાએ જવાબ આપ્યો, હું તેને કેવી રીતે પકડી શક? હું તેને ઓળખતી પણ નહોતી. હું ફક્ત ભણવા માંગતી હતી, સરકારી નોકરી મેળવવા માંગતી હતી. તે સમયે મારું એકમાત્ર સપનું હતું. પણ કદાચ ગરીબ લાચાર છોકરીઓને સ્વપ્ન જોવાનો અધિકાર નથી. પ્રકાશને પહેલીવાર રાધા પર દયા આવી અને તેનું હૃદય પીગળી ગયું. રાધાએ હવે પ્રકાશને પોતાનો દુઃખદ ભૂતકાળ જણાવી દીધો. તેણીને થોડું હળવું લાગ્યું, કારણ કે હવે તેણીએ પ્રકાશને સત્ય કહી દીધું હતું. તે રાત્રે આકાશને સુરાવ્યા પછી તે હંમેશાની જેમ ફ્લોર પર પોતાનો પલંગ પાથરી અને સૂઈ ગઈ. એક ક્ષણ માટે પ્રકાશને મન થયું કે તે પૂછે કે તે આટલી ઠંડીમાં ફ્લોર પર કેવી રીતે સૂઈ રહી છે. પણ પછી તેની નજર દીપિકાના દુલ્હનના ફોટા પર પડી અને તેણે વિચાર્યું કે હું દીપિકાને ભૂલી શકતો નથી. આ વિચારીને તે પાછળ ફરીને સૂઈ ગયો. પછી સમય બદલાયો અને આકાશ હવે 1 વર્ષનો થઈ ગયો. તે ખૂબ જ તોફાની બની ગયો હતો. તે આખો સમય રાધાની પાછળ ફરતો. તે દરમિયાન પ્રકાશ તેનો મોટા ભાગનો સમય તેની ઓફિસમાં વિતાવતો. તેથી તે મોડી રાત્રે ઘરે પાછો ફરતો. તે સમય સુધીમાં આકાશ સૂઈ ગયો હતો. ભલે તેને તેના દીકરા સાથે સમય વિતાવી ન શકવાનો અફસોસ હતો, પણ રાધા હંમેશા આકાશ સાથે પડછાયાની જેમ રહેતી. તેથી આકાશ રાધાથી વધુ ટેવાઈ ગયો. આકાશે તેની લપસણી જીભમાં નાના નાના શબ્દો બોલવાનું શરૂ કરી દીધું. તે દિવસે પ્રકાશ લાઉન્જમાં બેઠો હતો, કંઈક વિશે વિચારી રહ્યો હતો. આકાશ નીચે કાર્પેટ પર તેના રમકડા સાથે રમી રહ્યો હતો. રાધા તેની સામે બેઠી હતી. પછી આકાશે તેના નાના હાથ ઊંચા કર્યા અને રાધાને કહ્યું, મમ્મા. પ્રકાશને વિશ્વાસ ન થયો, પણ પછી રાધાએ પ્રેમાળ આંખોથી આકાશ તરફ જોયું અને તેને ભેટી પડી. તેને મારી જાન કહીને બોલાવ્યો. પછી તે તેને કપડાં બદલવા માટે રૂમમાં લઈ ગઈ. બીજા દિવસે રીટા દેવીએ પ્રકાશને
લગ્નનું કાર્ડ આપ્યું અને કહ્યું કે દીકરા, તારે મનોજના લગ્નમાં જવાનું છે. તને યાદ છે કે તે તારા લગ્નમાં તેના આખા પરિવાર સાથે આવ્યો હતો. તે તારો બાળપણનો મિત્ર છે. હું ચાલી પણ શકતી નથી. રાધાને સાથે લઈ જા. પ્રકાશે માથું હલાવ્યું અને કહ્યું કે મારે તેને કેમ લઈ જવું જોઈએ મમ્મી? તું ભૂલી ગઈ છે? મેં રાધા સાથે ફક્ત તારા કહેવા પર જ લગ્ન કર્યા હતા, અને તે પણ આકાશના ખાતર. તો હવે મારે તેને સંબંધીઓ અને મિત્રો સાથે પરિચય કરાવવામાં ફરતું રહેવું જોઈએ કે તે મારી પત્ની છે. અને તે ઉપરાંત લોકો મને ટોણા મારતા કહે છે કે મેં દીપિકાના મૃત્યુના 2 મહિના પછી જ ફરીથી લગ્ન કર્યા છે. હું લોકોની ટિપ્પણીઓ સહન કરી શકતો નથી. તો રીટા દેવીએ સમજાવ્યું, જો લોકો ઈચ્છતા હોય તો તેમને વાત કરવા દો દીકરા. મેં રાધાને ફક્ત આકાશ માટે આ ઘરમાં લાવી હતી, પણ તે એક ગરીબ છોકરી છે. તેના પર નિર્દયતાથી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. મને તેનું સત્ય ખબર નહોતી, પણ હવે રાધાએ તને બધું કહી દીધું છે. ગઈકાલે રાત્રે મેં તારા રૂમમાંથી એક અવાજ સાંભળ્યો. ત્યારે રાધા તને તેનું સત્ય કહી રહી હતી. તો પ્રકાશે ગુસ્સામાં જવાબ આપ્યો, મમ્મી, મેં તમને પહેલાં કહ્યું હતું કે સગાઓ સાથે તેનો પરિચય કરાવવાની કોઈ જરૂર નથી. પણ હવે બધા જાણે છે કે મેં ફરીથી લગ્ન કર્યા છે. હું તેને છુપાવવા માંગતો હતો, પણ તું તેને બધા સાથે ઓળખાવતી રહી છે. તું તેની માં રીટા દેવીએ કડકાઈથી કહ્યું, લગ્ન કરવામાં શું ખોટું છે દીકરા? દરેક પુરુષે પોતાના બાળકો માટે ફરીથી લગ્ન કરવા પડે છે. હવે તું સમજ, રાધા તેની માં બની ગઈ છે. હવે જો તેને મોટો થઈને ખબર પડે કે તે તેની વાસ્તવિક માં નથી, તો તેના નાના હૃદયનું શું થશે? તેથી જ મેં વિચાર્યું કે તેણે શરૂઆતથી જ રાધાને તેની માં માનવી જોઈએ. તેથી જ હું ઈચ્છું છું કે તું મનોજના લગ્નમાં રાધાને લઈ જા. માના શબ્દો સાંભળીને પ્રકાશનું મન શૂન્ય થઈ ગયું. બસ રીટા દેવીએ રાધાને કહ્યું કે દીકરી તૈયાર થઈ જા, તારે પ્રકાશ સાથે લગ્નમાં જવું પડશે. રાધા ગભરાઈ ગઈ. માજી, મારે જવું જરૂરી છે? તારે તેની સાથે જવું જોઈએ, રીટા દેવીએ જવાબ આપ્યો. હા દીકરી, અને મારો પૌત્ર આકાશ પણ લગ્નમાં હાજરી આપશે. તે પહેલી વાર લગ્નમાં હાજરી આપવાનો છે, તેથી તેને સારી રીતે તૈયાર કરો અને તેને તમારી સાથે લઈ જાઓ. તે સાંજે રાધાએ આકાશને સ્નાન કરાવ્યું અને તેને સજાવ્યો અને પછી હળવા કપડાં પહેરાવ્યા. તે તેની ઘેરા લીલા રંગની સાડીમાં સુંદર દેખાતી હતી, પરંતુ એ વાતથી પણ ગભરાઈ ગઈ હતી કે પ્રકાશ ફરીથી તેનું અપમાન કરશે, જેમ તેણે તે દિવસે દીપિકાની સાડી સાથે કર્યું હતું. તે દિવસનું અપમાન ભૂલી નહોતી. જ્યારે પ્રકાશ ઘરે પાછો ફર્યો ત્યારે તેની નજર પહેલા આકાશ પર પડી. તેના આવા પોશાક પહેરેલો જોઈને તે ખૂબ જ ખુશ થયો. તે ખૂબ જ સુંદર દેખાતો હતો. પછી પ્રકાશે આકાશને પોતાના હાથમાં લીધો, તેને સ્નેહ આપ્યો, તેને તેની માને સોંપ્યો અને સીધો તેના રૂમમાં ગયો. તો રાધા પલંગ પર બેઠી બંગડીઓ પહેરી રહી હતી. અચાનક પ્રકાશને જોઈને તે ચોંકી ગઈ અને ઊભી થઈ ગઈ. પ્રકાશે તેના પોશાક પર ધ્યાન આપ્યું, જેનાથી તેને આંખો ચડાવી, પરંતુ પછી તેના રાધાને અવગણી અને સીધો બાથરૂમમાં ગયો. થોડીવાર પછી તે ફ્રેશ થઈ ગયો, કપડાં પહેરીને રૂમમાંથી બહાર નીકળી ગયો. એટલામાં જ રીટા દેવીએ રાધાને બૂમ પાડી, દીકરી, જલ્દી કર, મોડું થઈ રહ્યું છે, જલ્દી ગાડીમાં બેસ, પ્રકાશ અને આકાશ તારી રાહ જોઈ રહ્યા છે. રીટા દેવીનો અવાજ સાંભળીને રાધા કાર પાસે ગઈ અને જોયું કે પ્રકાશની પાસે આગળની સીટ પર આકાશ હતો. તેથી તેણે શાંતિથી પાછળનો દરવાજો ખોલ્યો અને બેઠી. પ્રકાશે ગુસ્સામાં કહ્યું, હું અહીં ડ્રાઈવર નથી, તેથી તું પાછળ બેસી ગઈ. આગળ આવીને બેસ, નહીતર હું ગાડી ચલાવતો હોઈશ ત્યારે આકાશનું ધ્યાન કોણ રાખશે? પણ રાધાએ તેની અવગણના કરી. પ્રકાશે કડકાઈથી કહ્યું, હું આગળ બેસવાનું કહું છું, શું તમે સાંભળી શકતા નથી? આ સાંભળીને રાધા શાંતિથી આગળની સીટ પર ગઈ અને આકાશને ખોળામાં લીધો. દૂર ઊભેલી કમલા તેની પુત્રી રાધા તરફ જોઈ રહી હતી. તેની આંખોમાં
આંસુ આવી ગયા. તે રાધાની ખુશી માટે પ્રાર્થના કરી રહી હતી. કમલા લગ્નમાં જવાની સ્થિતિમાં નહોતી, પરંતુ જો રાધાને પ્રકાશ જેવો જીવનસાથી મળ્યો હતો તો તેને લાગ્યું કે ભગવાને રાધા માટે કંઈક સારું આયોજન તો કર્યું જ હશે. મનોજના લગ્નમાં પહોંચતાની સાથે તેના બધા સંબંધીઓ રાધાને મળવા આવવા લાગ્યા. તે સમયે પ્રકાશનું એક મહાન સન્માન હતું, પરંતુ તે આ પ્રતિષ્ઠિત લોકોની આસપાસ આરામદાયક નહોતી. તે જાણતી હતી કે તે એક ગરીબ પરિવારમાંથી છે અને તેને શિષ્ટાચાર શીખવવામાં સમય લાગશે. તેથી પાર્ટી જોયા પછી તે એક ખૂણામાં બેસી ગઈ. પ્રકાશે આકાશને તેના હાથમાં પકડ્યો. તે જ સમયે રાધાએ ભીડમાં એક યુવાનને જોયો, જે તેની સામે વિચિત્ર રીતે જોઈ રહ્યો હતો, જાણે તેની નજરથી તેને ચીડવી રહ્યો હોય. જ્યારે તે સતત જોતો રહ્યો ત્યારે રાધા ગભરાઈને ઊભી થઈ ગઈ. તેની આંખો પ્રકાશને શોધતી હતી, પરંતુ તે સ્ટેજ પર ઊભો હતો અને આકાશ તેના ખોળામાં નહોતો. તો ગભરાયેલી રાધા તેની પાસે ગઈ અને કડકાઈથી પૂછ્યું, આકાશ ક્યાં છે? તો પ્રકાશે તેની સામે જોયું. તેણે જવાબ આપ્યો, તે મનોજની બહેન સંધ્યા સાથે છે. પણ રાધા ત્યાં જ ઊભી રહી. આ જોઈને પ્રકાશે તેના કાનમાં કડકાઈથી કહ્યું, તું અહીં કેમ ઊભી છે? તને દેખાતું નથી અહીં આટલી બધી ભીડ છે? તો ટેબલ પર બેસો. રાધા ગભરાઈ ગઈ. તેથી તેણે કહ્યું, ચાલો ઘરે જઈએ. મને ખૂબ જ ગભરાટ થઈ રહી છે. મારી તબિયત સારી નથી. તેના કપાળ પર પરસેવો વળી ગયો હતો. તે એ યુવાનથી ડરી ગઈ હતી, જે તેને વિચિત્ર રીતે જોઈ રહ્યો હતો. પ્રકાશે કહ્યું, થોડી વાર રાહ જુઓ, આપણે પછી જઈશું. આટલું કહીને તેણે રાધાને ચૂપ કરી અને રાધા શાંતિથી ટેબલ પર પાછી આવી અને બેઠી. તે જ સમયે સામે બેઠેલી એક સ્ત્રી તેના તરફ સ્મિત કરી તેને પૂછ્યું, દીકરી, તારું નામ શું છે? તો રાધાએ તેને તેનું નામ કહ્યું. પછી સ્ત્રીએ કહ્યું કે કૃપા કરીને મને તારું સરનામું જણાવ. મારો દીકરો વર્ષોથી લગ્ન માટે છોકરી શોધી રહ્યો છે, પણ તેને કોઈ ગમતું નથી. આજે તેણે મને કહ્યું કે લીલી સાડી પહેરેલી છોકરી ખૂબ જ સુંદર છે. તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. તેથી જ હું તારું સરનામું પૂછી રહી છું. સાંભળીને રાધા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. તે તરત જ ઊભી થઈને બોલી, મારા લગ્ન થઈ ગયા છે. મારે એક બાળક પણ છે. આટલું સાંભળીને તે પાછળ ફરી અને આકાશને મનોજની બહેન સંધ્યાના ખોળામાંથી લઈ લીધો. સંધ્યા તેનો ચહેરો જોઈને ચોંકી ગઈ. તેથી તેણે પૂછ્યું, શું થયું ભાભી? તમે ઠીક તો છો ને? રાધા ખરેખર ચિંતિત હતી, પણ તેણે કહ્યું, હા, હું ઠીક છું. પછી તે સમજી ગઈ કે તે યુવાન તેની સામે કેમ જોઈ રહ્યો હતો. તે તેને અંદરથી શ્રાપ આપવા લાગી. થોડી વાર પછી જ્યારે રાધાએ પ્રકાશને ખૂણામાં ઊભેલો જોયો, ત્યારે તે તેની પાસે ગઈ અને કહ્યું કે હું અહીં એકલી કેમ બેસું? મારે હવે ઘરે જવું છે. તમે તો મને છોડી દીધી. પછી પ્રકાશે મનોજના સંબંધીઓ પાસેથી પરવાનગી મેળવી અને રાધા અને આકાશને ગાડીમાં લઈને ચાલ્યો ગયો. પણ અંદર આવતાની સાથે જ તેણે રાધા પર પ્રહાર કર્યો. આ કેવું નાટક હતું? જો તમે લગ્નમાં જવા માંગતા નહોતા તો તમારે મારી માને કેવું જોઈતું હતું? તમે ત્યાં તો નિર્દોષ ચહેરો રાખ્યો અને અહીં વિચિત્ર વર્તન કર્યું છે. તમે મને પરેશાન કરી દીધો છે. રાધા ચૂપ રહી, કારણ કે તે તેને કેવી રીતે કહી શકે કે લગ્નમાં એક છોકરો તેને હેરાન કરી રહ્યો છે. તેથી તે ફક્ત ચૂપ રહી. થોડા દિવસો પછી રીટા દેવીએ પ્રકાશને કહ્યું કે દીકરા, આકાશનો જન્મદિવસ આવી રહ્યો છે. તમારે તેને ખૂબ જ ધામધૂમથી ઉજવવો જોઈએ. તો પ્રકાશે ઉદાસ થઈને કહ્યું, માં, તમે આકાશના જન્મદિવસમાં ભૂલી ગયા છો કે તે દિવસે દીપિકાની પહેલી પુણ્યતિથિ પણ છે. તેથી જ મેં આકાશનો જન્મદિવસ ક્યારેય ન ઉજવવાનો નિર્ણય લીધો છે. આ સાંભળીને રીટા દેવીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી પ્રકાશનું હૃદય ડૂબી ગયું. દીપિકાને યાદ કરીને તેનું હૃદય ડંખ્યું. પછી અચાનક રાધાએ ચીસો પાડી. પ્રકાશ રૂમમાં દોડી ગયો તો જોયું કે આકાશ પથારી પરથી પડી ગયો હતો. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. આ જોઈને રાધા જોરથી રડવા લાગી. પ્રકાશે બૂમ પાડી, શું થયું? તો
રાધાએ ધ્રુજતા કહ્યું, હું કબાટમાં કપડાં મૂકી રહી હતી ત્યારે તે પથારી પરથી પડી ગયો. તેનું પ્લાસ્ટિકનું રમકડું નીચે પડેલું હતું, જેની ટોચ તેના કપાળ પર અથડાઈ ગઈ. આ સાંભળીને પ્રકાશ ગુસ્સે થઈ ગયો અને કહ્યું, તને મારા બાળકની સંભાળ રાખવા માટે રાખવામાં આવી હતી, તો તું આટલી બેદરકાર કેવી રીતે હોઈ શકે? પછી તેણે રાધાનું અપમાન કરવાનું શરૂ કર્યું. તો રીટા દેવીએ કહ્યું, પહેલાં તેને પાટો બાંધો અથવા તેને ડૉક્ટર પાસે લઈ જા અને આપણે પછી વાત કરી શકીએ છીએ. રીટા દેવીના આગ્રહથી પ્રકાશ તરત જ આકાશને ડૉક્ટર પાસે લઈ ગયો. રાધા રડતી રડતી પાછળ ગઈ, પરંતુ રીટા દેવીએ તેને સાંત્વના આપતા કહ્યું કે દીકરી, આકાશને કંઈ નહીં થાય. ક્યારેક તો બાળકોને ઈજા થતી રહે છે, તો ચિંતા ના કર. પરંતુ રાધા ડરતી હતી. તેને ડર હતો કે પ્રકાશ પાછો આવશે અને તેનું વધુ અપમાન કરશે. તે રાત્રે જ્યારે પ્રકાશ આકાશ સાથે પાછો ફર્યો ત્યારે તે પહેલેથી જ સૂઈ ગયો હતો. તેથી હંમેશની જેમ રાધાએ તેનો પલંગ ફ્લોર પર ફેલાવ્યો અને સૂવાનો પ્રયાસ કર્યો, પણ તે જાગીને આકાશને જોતી રહી. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી, કારણ કે તેના ચહેરા પરના ગાલ પણ સૂજી ગયા હતા. પછી પ્રકાશે કડકાઈથી કહ્યું કે જો તું મારા દીકરા પ્રત્યે ફરીથી બેદરકાર રહીશ ને, તો પરિણામ સારા નહીં આવે. તેના આંસુ લૂછતા રાધાએ હિંમત ભેગી કરી અને કહ્યું કે મેં આકાશને જાણી જોઈને દુઃખ આપ્યું નથી અને હું તેને તમારા કરતાં વધુ પ્રેમ કરું છું. તે પહેલી વાર હતું જ્યારે તેણીએ પ્રકાશને જવાબ આપ્યો હતો. પ્રકાશ કંઈ બોલી શક્યો નહીં. તે ફક્ત તેની આંસુભરી આંખો તરફ ચૂપચાપ જોતો રહ્યો. એક ક્ષણ માટે તેને થયું કે તેને રાધા સાથે આટલો કઠોર ન થવું જોઈએ, કારણ કે તે પહેલાંથી જ જીવનની મુશ્કેલીઓનો સામનો કરી ચૂકી હતી. કમલા જોકે તેની પુત્રી રાધાને પ્રકાશ સાથે જોઈને ખુશ હતી, કારણ કે તેણીને સત્ય ખબર નહોતી. તેણીને લાગ્યું કે રાધા હવે પ્રકાશની પત્ની બની ગઈ છે અને તેને એક મજબૂત સહારો મળી ગયો છે. પરંતુ સત્ય એ હતું કે રાધા એક અનાથ હતી, જેને માનો સહારો હતો પણ પિતાનો નહીં. અને હવે રાધા તેની માથી ઘણી બધી વાતો છુપાવા લાગી હતી, જેથી તેને કોઈ તકલીફ ન પડે. આકાશનો ઘા રૂઝાઈ ગયો હોવા છતાં તેના કપાળ પર એક નાનું નિશાન રહ્યું, પણ હવે રાધા તેના પર વધુ ધ્યાન આપી રહી હતી. તેણીએ તેની સંભાળ રાખવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ રીટા દેવીએ રાધાને અવાજ કરીને કહ્યું કે દીકરી, બાળકની સાથે તારી પણ સંભાળ રાખ. જો તું કેટલી નાજુક બની રહી છે. સારા કપડાં પહેર, સારી રીતે રહે, જેથી પ્રકાશને ક્યારેય તને તેના જીવનમાંથી દૂર કરવાનું મન ન થાય. શક્ય છે કે મારા મૃત્યુ પછી જ્યારે આકાશ મોટો થશે ત્યારે પ્રકાશને તારી જરૂર ન પડે અને તે બીજા કોઈ સાથે લગ્ન કરે. તે મારા પૌત્રનો જીવ બચાવીને અને તેને તારું દૂધ પીવડાવીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. બીજું કોઈ એવું કરતું નથી. તેથી જ હું ઈચ્છું છું કે તું હંમેશા પ્રકાશ સાથે રહે, કારણ કે તું આકાશને જે પ્રેમ આપી શકે છે તે અજોડ છે. તો દીકરી, તું મારી વાત કેમ નથી સાંભળતી? પ્રકાશને તારી નજીક લાવવાનો પ્રયાસ કર. એક સોમવારે બધા ઘરે હતા. આકાશના કારણે રાધા સવારે વહેલી ઉઠી ગઈ. કમલા આકાશને ખોળામાં લઈને બેઠી હતી, જ્યારે રાધા નાસ્તો બનાવી રહી હતી. તે દિવસે પ્રકાશનો રજાનો દિવસ હતો, તેથી નાસ્તા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. નાસ્તા દરમિયાન પ્રકાશ ખાવામાં વ્યસ્ત હતો. એટલામાં જ તેની મા રીટા દેવીએ કહ્યું કે દીકરા, આજે રાધાને બજારમાં લઈ જા અને તેના અને આકાશ માટે નવા કપડાં ખરીદ. આ સાંભળીને પ્રકાશનો ચહેરો ગુસ્સામાં આવી ગયો. પછી તેને કહ્યું, મારે ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે માં, તેથી મારી પાસે બિનજરૂરી વસ્તુઓ માટે સમય નથી. રીટા દેવીએ કડકાઈથી કહ્યું, તો તારે સમય કાઢવો પડશે દીકરા. તેને લઈ જા, આ મારો આદેશ છે. પ્રકાશને ના પાડવી મુશ્કેલ લાગી, તેથી તેને રાધાને બજારમાં લઈ જવાની ફરજ પડી. પણ કારમાં તેણે રાધાને કહ્યું, તમે મારી મા પર શું જાદુ કર્યો છે? જ્યારે પણ હું તેને જોઉં છું
ત્યારે તે તારી જ પ્રશંસા કરે છે. તેને અહીં લઈ જા, તેને ત્યાં લઈ જા. હું તો આ બળજબરીના સંબંધથી કંટાળી ગયો છું. બોલતા બોલતા પ્રકાશના કપાળ પર કરટલીઓ પડી ગઈ. આ જોઈને રાધાની આંખો નરમ પડી ગઈ, પણ તેણે પોતાનો ચહેરો ફેરવી લીધો. જોકે તેને લાગ્યું જ કે પ્રકાશ એક દિવસ તો તેને છોડી જ દેશે, જેના કારણે તેના વર્તનથી તે ઉદાસ થઈ ગઈ. પછી પ્રકાશે એક શોપિંગ મોલની સામે કાર રોકી. તેણે આકાશને પોતાના હાથમાં લીધો, અંદર ચાલ્યો ગયો. રાધા તેની પાછળ શોપિંગ મોલમાં ગઈ. પ્રકાશ આકાશ માટે રમકડા લઈ રહ્યો હતો અને રાધા તેની પાછળ ઊભી હતી. પ્રકાશે કહ્યું, તું કપડાં કેમ નથી ખરીદતી? જે માટે આવ્યા છીએ તે ખરીદ પણ. રાધાને ખબર નહોતી કે શું ખરીદવું, કારણ કે કપડાં ખૂબ મોંઘા હતા. તેણે હજુ સુધી એક પણ જોડી અજમાવી નહોતી. એટલામાં જ એક અવાજ આવ્યો, હેલો, તું રાધા છે ને? એક છોકરી તેને ગળે લગાવવા લાગી, પણ રાધા તેને જોઈને ચોંકી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં પણ તેની રૂમમેટ નેહા હતી. પ્રકાશે રાધાને ગળે લગાવતી છોકરી તરફ આશ્ચર્યથી જોયું. પછી નેહાએ કહ્યું, શું તું પરિણીત છે રાધા? અને આ બાળક ખૂબ જ સુંદર છે. અને તારો પતિ? વાહ, હું મારી કાકીના ઘરે ખરીદી કરવા આવી છું. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે હું તને આ રીતે મળીશ. રાધાને જોઈને નેહા ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ, પણ તેને આ રીતે જોઈને પ્રકાશનો ચહેરો બદલાઈ ગયો. રાધાનો રંગ પર ઝાંખો પડી ગયો. બસ નેહાએ પૂછ્યું, બાય ધ વે, તારા પતિનું નામ શું છે? તમે બંને એક અદ્ભુત કપલ છો. રાધાના ચહેરા પર તે ભયંકર રાતની યાદો તાજી થઈ ગઈ. એક પણ શબ્દ બોલ્યા વગર રાધા ઝડપથી પાછળ ફરી અને ચાલી ગઈ, અને નેહા તેને બોલાવતી રહી, પણ રાધા કંઈ સાંભળી શકી નહીં, કારણ કે તે રાત તેના પર એક દુઃખદ સ્વપ્ન જેવી પાછી આવી ગઈ હતી. પછી પ્રકાશે જાતે રાધા માટે કપડાના 5 કે 7 સેટ અને આકાશ માટે ઘણા બધા કપડાં અને રમકડાં ખરીદ્યા. તેણે તે બધા કારની ટ્રંકમાં મૂકી દીધા. તે રાધાની દુર્દશા સમજી શકતો હતો, કારણ કે આવા કડવા ભૂતકાળ સાથે જીવવું કોઈને પણ ભાંગી શકે છે. અને રાધા એક નાજુક છોકરી હતી. કારમાં ચડતાની સાથે જ પ્રકાશે રાધાને ખૂબ રડતી જોઈ, જે પોતાનો ચહેરો હાથથી છુપાવી રહી હતી. તે ખૂબ લાચાર હતી. તે પોતાનો ભૂતકાળ ભૂલી શકતી નહોતી. તેને ખબર નહોતી કે તેના પર આટલી ક્રૂરતા કોણે કરી છે, અને આ બધું નેહાના જ ઘરે થયું હતું. પણ રાધા હંમેશા પ્રાર્થના કરતી કે તે નેહાને ફરી ક્યારેય ન મળે. પરંતુ આજે તેણે તેને એક શોપિંગ મોલમાં મળી જ ગઈ. આનો અર્થ એ થયો કે ગુનેગાર હજુ પણ ક્યાંક જીવતો હતો, મુક્તપણે ફરતો હતો. પ્રકાશ ચૂપચાપ રાધાને ગાડી ચલાવતો જોતો હતો. તેના ચહેરા પર દુઃખની ઊંડી રેખાઓ દેખાતી હતી. તે રાત્રે સૂતા પહેલા રાધાએ પ્રકાશને કહ્યું કે મને છોડી દો, હું તમારા લાયક નથી. હું હવે અપમાન સહન કરી શકતી નથી. હું તે સહન કરી શકતી નથી, કારણ કે જ્યારે આકાશ મોટો થશે અને મારા વિશે જાણશે, ત્યારે તે મને નફરત કરશે, અને હું તેની નફરત સહન કરી શકીશ નહીં. જ્યારે પણ હું મારા ભૂતકાળને ભૂલી જવાનો પ્રયાસ કરું છું, ત્યારે તે મારી પાસે પાછો આવે છે. બધું કહેતી વખતે તેની આંખો આંસુઓથી ભરેલી હતી. તે એક ક્ષણે તે ખૂબ જ નિર્દોષ દેખાતી હતી. તે જ સમયે પ્રકાશે તેની તરફ ધ્યાનપૂર્વક જોઈને ધીમેથી કહ્યું, જુઓ, જો તમારી સાથે જે બન્યું તે કોઈ બીજી છોકરી સાથે થયું હોત તો તે કદાચ જીવવાનું જ છોડી દેત. હું સમજ છું કે આ તમારા માટે ભયંકર અન્યાય હતો, પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે તે પાપી વ્યક્તિને શોધી કાઢો. અને એક બીજી વાત, તમે મને તમારું રહસ્ય કહ્યું છે, અને આ રહસ્ય મારા હૃદયમાં દટાયેલું રહેશે. હું ક્યારેય કોઈને કહીશ નહીં, અને હું મારા દીકરાને પણ નહીં કહું. તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રકાશની કોમળતાથી રાધા આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેની આંસુઓથી ભરેલી આંખો શાંત થઈ ગઈ. પછી તે છત તરફ જોતી સૂઈ ગઈ, પણ હવે તેની આંખો પ્રકાશ પર ફરી રહી હતી. કદાચ સંબંધ જેવો હતો કે પ્રકાશને રાધા પ્રત્યે નરમ લાગણીઓ થવા લાગી, છતાં તેમનો પતિ પત્નીનો સંબંધ નહોતો.
રાધા હજુ પણ જમીન પર પથરાયેલા પલંગ પર સૂતી હતી. આકાશ 2 વર્ષનો થવાનું હતું. અને સમય જતાં પ્રકાશનું રાધા પ્રત્યેનું વર્તન નરમ પડી ગયું હતું, પરંતુ તેણે હજુ સુધી પણ તેને પત્નીનો અધિકાર આપ્યો નહોતો. તેણે પોતાની લાગણીઓ પોતાની પાસે રાખી. પરંતુ એક દિવસ દીપિકાની માં રંજના આકાશને મળવા આવી. તે તેના આખા પરિવાર સાથે લંડનમાં રહેતી હતી, તેથી તેમની મુલાકાત ભાગ્યે જ થતી હતી. રંજનાએ રાધા તરફ જોયું અને તીવ્રતાથી કહ્યું, તો તું એ છોકરી છે જેણે મારી દીપિકાનું સ્થાન લીધું છે. પ્રકાશ દીપિકાને ખૂબ પ્રેમ કરતો હતો, પણ તેણે તેના મૃત્યુના થોડા મહિના પછી જ તારી સાથે લગ્ન કર્યા. તું કોઈ પણ રીતે તેના લાયક નથી લાગતી. પછી રીટા દેવીએ ધીમેથી સમજાવ્યું, એવું નથી રંજના. પ્રકાશે મારા આગ્રહથી રાધા સાથે લગ્ન કર્યા. ત્યારે આકાશનું જીવ બચાવવું મુશ્કેલ હતું અને રાધાનું અમારા પર મોટું ઋણ છે. તેણે અમારા મુશ્કેલ સમયમાં અમારો સાથ આપ્યો. તે આકાશને પોતાના દીકરાની જેમ પ્રેમ કરે છે. રન્નાજીએ તેને ટોણો માર્યો. તે એક પરણિત સ્ત્રી છે, સાચું ને? તમે તો કહ્યું હતું ને કે પ્રકાશ પાસે કુંવારી છોકરીઓની કમી નહોતી. તે કોઈ પણ સારી સ્ત્રી સાથે લગ્ન કરી શક્યો હોત, પણ તમે તેના લગ્ન એવી સ્ત્રી સાથે કરાવ્યા જેને તેના પતિએ પહેલેથી જ છોડી દીધી હતી. તો રીતા દેવીએ જવાબ આપ્યો, રંજનાજી, મને ઘણી સ્ત્રીઓ મળી શકી હોત, પણ આકાશને માં નહીં. જોકે તેની વાસ્તવિક માં દીપિકા હતી અને તેની પાલક માં રાધા છે. પ્રકાશે સ્પષ્ટપણે કહ્યું કે મેં રાધા સાથે ફક્ત આકાશ માટે જ લગ્ન કર્યા છે. આ સાંભળીને રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું કે તે ક્યારેય પ્રકાશને લાયક જ નથી. તેણે વિચાર્યું કે જ્યારે આકાશ મોટો થશે ત્યારે પ્રકાશ તેને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરશે. થોડા મહિના પછી રાધાની તબિયત બગડતી ગઈ. તેની નબળાઈ પર ધ્યાન ન આપવાને કારણે પીડાથી ભરેલું જીવન જે તેને ગૂંગળામણ કરતું લાગ્યું, તેના કારણે તેનું જીવન વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું હતું. એક રાત્રે તેનો તાવ એટલો વધી ગયો કે તે બળી રહી હતી. જોકે આકાશ હવે 2 વર્ષનો હતો, તો તે તેને બહુ પરેશાન તો કરતો નહોતો. તે હંમેશા તેની માં માટે ઝંખતો રહેતો. રાધાએ તેની માં પાસે દવા માંગવાનું નક્કી કર્યું. કદાચ તાવ ઓછો થઈ જશે, પણ જેવો તે ઉઠવાનો પ્રયાસ કરતી તેમ તેને ચક્કર આવ્યા અને તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તે જ સમયે નજીકમાં પડેલું એક ફૂલદાની જમીન પર પડી ગયું. પ્રકાશ એકાએક જાગી ગયો. રાધા તાવથી ઘેરાયેલી જમીન પર પડી હતી. પ્રકાશ તેની પાસે આવ્યો અને રાધાએ કહ્યું, મારી તબિયત સારી નથી. કૃપા કરીને આકાશની ધ્યાન રાખજો. હું મારી મા પાસે જાઉં છું. પ્રકાશે તેનો હાથ સ્પર્શ કર્યો અને તે આગની જેમ બળી ગયો. પ્રકાશે આગળ કહ્યું કે જો તું આ સ્થિતિમાં બહાર જાય ને તો પણ તું તારી માને જ અડધી રાત્રે તકલીફ આપશે. બસ અહીં સૂઈ જા. હું તને હમણાં જ દવા આપું છું. પછી રાધા ત્યાં જ સૂઈ રહી. તાવને કારણે તે બેભાન થઈ ગઈ હતી. ત્યારે પણ તેનો પલંગ ફ્લોર પર હતો, જે ઠંડી વધારી રહ્યો હતો. પછી પ્રકાશે ધીમેથી કહ્યું કે ઉપર પલંગ પર સૂઈ જા. આ પર રાધાએ કહ્યું, ના, હું અહીં ઠીક છું. પછી તે ફ્લોર પરથી ઉઠવા તૈયાર નહોતી. પછી પ્રકાશે હળવેથી તેનો હાથ પકડીને તેને ખોળામાં ઉપાડી લીધી અને તેને પલંગ પર લઈ ગયો અને તેને સૂવડાવી. પછી તેણે તેને દવા આપી અને કહ્યું કે તું અહીં શાંતિથી સૂઈ જા. પછી રાધા તેના કહેવા મુજબ પલંગ પર સૂઈ ગઈ. દવા લીધા પછી તે સૂઈ ગઈ અને પ્રકાશ તેની બાજુમાં સૂઈ ગયો. પણ રાધાની સુગંધ તેને બેચેન કરી રહી હતી. તે એક પુરુષ હતો, તો તે પોતાની જરૂરિયાતોને ક્યાં સુધી અવગણી શકે? રાધાને પોતાની આટલી નજીક જોઈને પ્રકાશ માટે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો મુશ્કેલ હતો. ઘણા દિવસોથી તે રાધાને તેના જીવનમાં સંપૂર્ણપણે સામેલ કરવા વિશે વિચારી જ રહ્યો હતો. પરંતુ જ્યારે પણ આવો વિચાર તેના મનમાં આવતો, ત્યારે દીપિકાની યાદ તેને ઘેરે લેતી. તેમના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા અને રાધાએ જે રીતે આકાશની સંભાળ રાખી હતી, તેનાથી પ્રકાશને એવું લાગતું હતું
કે તે આ સંબંધ ક્યારેય સમાપ્ત કરી શકશે નહીં. તેથી જ રાધાને તાવ આવતો જોઈને પ્રકાશ પરેશાન થતો હતો. તે રાત્રે પ્રકાશ ઊંઘી શક્યો નહીં, પણ બીજા દિવસે સવારે આકાશ રડતો જાગી ગયો. પ્રકાશે કમલાને અવાજ કર્યો અને કહ્યું કે રાધાની તબિયત સારી નથી, તો કૃપા કરીને આકાશનું ધ્યાન રાખજો. પછી તેણે તેની માં રીટા દેવીને જાણ કરી. રાધાની હાલત જોઈને રીટા દેવી ચિંતિત થઈ ગઈ, પરંતુ પ્રકાશ તેને તે જ સ્થિતિમાં છોડીને ઓફિસ ગયો. તે દિવસે તે એક મહત્વપૂર્ણ મીટિંગમાં વ્યસ્ત હતો. પછી તેને તેની માં રીટાનો ફોન આવ્યો. ફોન ઉપાડતા જ રીટા દેવીએ કહ્યું કે દીકરા, જલ્દી ઘરે આવ. રાધાની તબિયત ખૂબ જ ખરાબ છે. તે તાવથી સળગી રહી છે. પ્રકાશે ચિરાઈને કહ્યું, તો મારે શું કરવું જોઈએ? તેને ડ્રાઈવર સાથે ડૉક્ટર પાસે લઈ જાઓ. તો રીટા દેવીએ ગુસ્સામાં જવાબ આપ્યો, હું કેવી રીતે લઈ જઈ શકું? હું આકાશની સંભાળ રાખી રહી છું અને કમલા મારી સાથે છે. તો તું જલ્દી આવીને તેને ડૉક્ટર પાસે લઈ જા. પ્રકાશ પછી તેની મીટિંગ અધૂરી છોડીને ઘરે પહોંચ્યો, પણ રાધાના કપાળ પર હાથ રાખી તે ચોંકી ગયો. તે તાવથી સળગી રહી હતી. ખૂબ જ મુશ્કેલીથી તે રાધાને કારમાં બેસાડીને ડૉક્ટર શાલિની પાસે લઈ ગયો. ડૉક્ટર શાલિનીએ તેની તપાસ કરી અને કહ્યું કે તેને 105 ડિગ્રી તાવ છે. તેથી હું સૂચન કરું છું કે તમે તેને હોસ્પિટલમાં દાખલ કરો, નહીંતર તેના જીવ જોખમમાં આવી શકે છે. સાંભળીને પ્રકાશ ચિંતિત થઈ ગયો અને કહ્યું કે ડૉક્ટર, મારો દીકરો તો હમણાં જ 2 વર્ષનો થયો છે, તો તે રાધા વગર તો રહી શકશે નહીં અને હોસ્પિટલમાં તે ખૂબ મુશ્કેલી થશે. તેથી હું ઘરે તેની સંપૂર્ણ સંભાળ રાખીશ. પછી તે રાધાને ઘરે લાવ્યો. રાધા તેની દવાઓ લીધા પછી ગાઢ ઊંઘમાં સરી પડી. પણ આકાશ બેચેન હતો. રીટા દેવીએ તેને ખોળામાં લીધો. કમલા તેની પુત્રીની સ્થિતિ વિશે ચિંતિત હતી. તે જાણતી હતી કે રાધાનો ભૂતકાળ હંમેશા તેને સતાવતો હતો. મા અને પુત્રી પહેલેથી જ ઘણું સહન કરી ચૂક્યા હતા. કમલાને રડતી જોઈને પ્રકાશે તેને સાંત્વના આપી અને કહ્યું કે ચિંતા ના કરો, રાધા ઠીક થઈ જશે. હું તેને એક સારા ડૉક્ટર પાસે લઈ ગયો છું અને તેની દવા પણ કરાવી છે. તે રાત્રે પ્રકાશે આકાશની સંભાળ રાખી. તેને સમજાયું કે 2 વર્ષના બાળકની સંભાળ રાખવી કેટલું મુશ્કેલ છે. તો રાધાએ આકાશને આવા મુશ્કેલ સંજોગોમાં એકલા ઉછેર્યો હતો. ભલે કોઈ અનુભવ ન હોય, પણ હવે તે તાવથી પીરાઈ રહી હતી. ખૂબ જ મુશ્કેલીથી પ્રકાશે આકાશને સુવડાવ્યો. પછી તે રાધાની બાજુમાં બેઠો, તેના કપાળને સ્પર્શ કર્યો તો તાવ થોડો ઓછો થયો. તેણે ભગવાનનો આભાર માન્યો. બીજા દિવસે શનિવાર હતો. પ્રકાશે ઓફિસમાંથી રજા લીધી. 2 દિવસ માટે તેણે તેના બિઝનેસ મેનેજરોને બધી જવાબદારીઓ સોંપી દીધી, કારણ કે તે તેના પુત્ર સાથે સમય વિતાવવા માંગતો હતો. પરંતુ તેની નજર હજુ પણ રાધા પર હતી. રાધા તેની સામે વાદળી સાડી પહેરીને બેઠી હતી. તાવમાંથી સ્વસ્થ થયા પછી તે તાજી અને સુંદર દેખાતી હતી. તે હસતી હતી અને રીટા દેવી સાથે કંઈક વાત કરી રહી હતી. તે જ સમયે રાધાને લાગ્યું કે પ્રકાશ તેની તરફ જોઈ રહ્યો છે. તે તેની નજરથી ચોંકી ગઈ અને વિચાર્યું કે તેને શું થયું છે. તેથી તે ઊભી થઈ અને કમલાને જોવા રસોડામાં ગઈ, જે રસોડામાં રસોઈ બનાવી રહી હતી. રાધાને જોઈને કમલા હસીને બોલી, આજે તો હું પ્રકાશનું પ્રિય ભોજન બનાવી રહી છું. તેને ભાત અને કઢી ખૂબ ગમે છે ને. પછી રાધા તેની માને ખીર બનાવવામાં મદદ કરવા લાગી. ત્યારે પ્રકાશ રસોડામાં આવ્યો અને કહ્યું, રાધા, રૂમમાં આવ, હું તારી સાથે વાત કરવા માંગુ છું. આ સાંભળીને રાધાનું હૃદય ધબકવા લાગ્યું. પછી તે ગભરાઈ ગઈ અને વિચારવા લાગી કે શું ફરી તેણે કોઈ ભૂલ કરી છે. બસ તેની માં કમલાએ કહ્યું કે દીકરી, તારા પતિની વાત સાંભળ, તેને કંઈક કામ છે તો રૂમમાં જા. અને અનિચ્છાએ રૂમમાં ગઈ. પ્રકાશે કહ્યું, પહેલાં દરવાજો બંધ કર. તો રાધા ચોંકી ગઈ, બોલી, શું વાત છે? શું મેં કંઈ ખોટું કર્યું? તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. એટલામાં જ પ્રકાશ ઊભો થયો, દરવાજો બંધ કરી દીધો, તેની સામે આવ્યો. પછી તેણે
રાધાનો હાથ પકડીને કહ્યું કે રાધા, એ તારી ભૂલ નહોતી, મારી ભૂલ હતી. મેં તને મારા જીવનમાં પણ અપનાવી નથી, પણ આજે હું જાહેર કરું છું કે હું તને પૂરા દિલથી મારી પત્ની તરીકે સ્વીકારું છું. ફક્ત મારા પોતાના માટે નહીં, પણ મારા આખા પરિવાર, સમાજ માટે. કારણ કે હવે મને ખ્યાલ છે કે મારી અને મારા દીકરાની ખુશી તારી સાથે જોડાયેલી છે. જો આકાશ ઠીક છે તો હું પણ ઠીક રહીશ, કારણ કે હવે આપણે એક પરિવાર છીએ અને પરિવાર વિના કોઈ પણ લાંબા સમય સુધી ખુશ રહી શકતું નથી. રાધાએ પ્રકાશ તરફ આશ્ચર્યથી જોયું, આશ્ચર્ય પામીને કે તેનું વર્તન અચાનક કેવી રીતે બદલાઈ ગયું. પછી તેણે હસીને કહ્યું, તું બીમાર પડી ત્યારે મેં તે 2 રાત આકાશની સંભાળ રાખી. પછી મને સમજાયું કે તેને કેટલી મહેનતથી ઉછેર્યો હશે. મને એ પણ ખબર છે કે મારા ખરાબ વર્તનથી તને કેટલી તકલીફ પડી હશે. તેથી હું મારી ભૂલ માટે માફી માંગુ છું. પ્રકાશ એટલા નરમ સ્વરમાં બોલ્યો કે રાધા આશ્ચર્યચકિત થઈ ગઈ. રાધાની આંખોમાં ખુશીના આંસુ ચમકી ઉઠ્યા. ત્યારે જ રાધાએ કહ્યું કે કૃપા કરીને આવું કહીને મને શરમાવશો નહીં. મને લાગે છે કે તમે મજાક કરી રહ્યા છો. પ્રકાશે હસીને કહ્યું, રાધા, હું માનું છું કોઈને સમજવા માટે 2 વર્ષ ઘણા છે, અને આ 2 વર્ષમાં હું તને સારી રીતે ઓળખી શક્યો છું. તેથી જ હું સમજુ છું કે તું એકમાત્ર છોકરી છે જે મારા અને મારા પુત્રના જીવનની સંભાળ રાખી શકે છે, અને તમે તે જ કર્યું છે. તો હવે હું મારી માના નિર્ણયથી ખુશ છું કે તેણીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો. પ્રકાશે રાધા સમક્ષ પોતાનું હૃદય ખુલ્લું કરી નાખ્યું હતું, અને રાધાનો ચહેરો ખુશીથી ચમકી ગયો. જ્યારે તે રૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે પ્રકાશે તેનો હાથ પકડીને કહ્યું કે રાધા, હું તમને આ વચન આપું છું કે જેણે પણ તમારી સાથે આ અત્યાચાર કર્યો છે, હું તેમને ખુલ્લા પાડીશ. આ સાંભળીને રાધાનો ચહેરો નિસ્તેજ થઈ ગયો, કારણ કે તે એવી જગ્યાએ પાછી ફરી ગઈ હતી જ્યાં તે પાછી ફરી શકતી નહોતી. તેથી તેણે માથું નમાવ્યું અને કહ્યું કે હું મારા ભૂતકાળમાં પાછા જવા માંગતી નથી, કારણ કે જ્યારે પણ હું તેના વિશે વિચારું છું ત્યારે તે મારા હૃદયમાં દુઃખ લાવે છે. પછી મારા ઘા તાજા થઈ જાય છે. આટલું કહીને તે રડવા લાગી. પછી પ્રકાશે તેના આંસુ લૂછ્યા. ધીમેથી કહ્યું, મારું હૃદય તે બદમાશને શોધવા માંગે છે, પણ તું તેને મંજૂરી આપી રહી નથી. પણ જો ભગવાન ઈચ્છે તો તે તમારી સમક્ષ હાજર થઈને માફી માંગશે, કારણ કે આ દુનિયામાં દરેકને તેના કાર્યની સજા મળે છે. પ્રકાશના શબ્દોએ રાધાને પ્રોત્સાહન આપ્યું. તેણીને એવું લાગ્યું કે તેણીને નવું જીવન મળ્યું છે. તે તેના સાચા સુખથી થોડા ડગલા દૂર હતી. તે રાત્રે પ્રકાશ તેને અને આકાશને આઈસ્ક્રીમ ખાવા માટે બહાર લઈ ગયો. પહેલી વાર તેનું વર્તન એટલું સૌમ્ય હતું કે રાધા માની ગઈ. તેણીએ લાલ સાડી પહેરી હતી અને તે એકદમ સુંદર દેખાતી હતી. આકાશ હવે તેના 3જા વર્ષમાં હતો. તે રાધા સાથે ખૂબ જ ટેવાઈ ગયો હતો. પહેલા પ્રકાશે તેમને ખોરાક ખવડાવ્યો, પછી આઈસ્ક્રીમ, પછી પાછા ફરતી વખતે તેણે રાધાને ગજરો ખરીદી આપ્યો અને તેના માથા પર લગાવી દીધો. રાધાની આંખો ખુશીથી ચમકી, કારણ કે તેણીની ધીરજ અને મહેનતથી તેણીએ પ્રકાશના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. ઘરે પાછા ફરતા પ્રકાશનો મૂડ બદલાઈ ગયો. ઘરે આવી આકાશ પલંગ પર તેના રમકડામાં વ્યસ્ત હતો. રાતના 10:30 વાગ્યા હતા, પણ આજે પ્રકાશની આંખોમાં ઊંઘનો કોઈ સંકેત નહોતો. બસ પ્રકાશે કહ્યું કે આજે આપણે આકાશને મમ્મીના રૂમમાં છોડી દઈશું, તે તેનું ધ્યાન રાખશે. રાધાએ કડકાઈથી કહ્યું, ના, હું તેને 1 મિનિટ પણ નહીં છોડું. જો કે રાધાનું હૃદય ધબકવા લાગ્યું, કારણ કે તેણે પ્રકાશની આંખોમાં તે વાત જોઈ હતી. તેથી રાધા તેની નજર ટાળી રહી હતી, પણ પ્રકાશ તેનો પતિ હતો અને હવે તેનો તેના પર અધિકાર હતો. તે રાત્રે આકાશના સૂઈ ગયા પછી તેઓ લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા અને પ્રકાશે કહ્યું, બહુ મોડું થઈ ગયું છે, ચાલો હવે સૂઈ જઈએ, મારે સવારે ઓફિસ પણ જવું પડશે. આ સાથે તેણે લાઇટો બંધ કરવાનું શરૂ કર્યું. બસ રાધા તેના ફ્લોર પર જવા લાગી તો પ્રકાશે તેનો હાથ પકડ્યો
અને તેનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું. પછી તે પ્રકાશના ઈરાદા સમજી ગઈ. બીજા દિવસે સવાર ખૂબ જ સુંદર હતી, કારણ કે રાધાનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. જ્યારે રીટાએ તેને અવાજ કર્યો ત્યારે તે આકાશ સાથે રમી રહી હતી. પછી જ્યારે તે નીચે આવી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે નેહા તેની સામે બેઠી હતી. તેને જોઈને તે ઊભી થઈ અને બોલી, કેવી છો? હું તને મળવા આવી છું. રાધાનો ચહેરો ચિંતાથી ભરાઈ ગયો. જાણે તેણે નેહાને ત્યાં જોઈ. તે સમયે તે ફક્ત નેહા જ નહીં, પરંતુ તેના આખા પરિવારને નફરત કરતી હતી. પરંતુ નેહા થોડી પરેશાન દેખાતી હતી. પછી તેણે કહ્યું, રાધા, મારી સાથે આવ. કોઈના જીવનમાં મુશ્કેલી છે. તે તમારી સાથે વાત કરવા માંગે છે. આ સાંભળીને રાધા ગભરાઈ ગઈ. તેની આંખો ભયથી પોળી થઈ ગઈ. પછી તે વિચારી રહી હતી કે શું નેહાને બધું ખબર પડી ગઈ છે? શું તેણીને તે પાપી માણસ વિશે ખબર પડી ગઈ છે? શું તેનો ભૂતકાળ તેને પાછો જીવિત કરશે? કારણ કે તેણીએ પ્રકાશના હૃદયમાં ખૂબ મહેનતથી તો સ્થાન મેળવ્યું હતું. તેથી જો રીતાજીને સત્ય ખબર પડશે તો તે તેને ઘરમાંથી કાઢી મૂકશે. આ બધા વિચારથી તેણીને ચક્કર આવી ગયા. રીતા દેવી પર ચોંકી ગઈ. તેણીએ નેહાને પૂછ્યું, દીકરી, તું કોણ છે? ને તું મારી વહુને તારી સાથે કેમ લઈ જવા માંગે છે? ત્યારે જ નેહાએ કહ્યું, હું તેની મિત્ર છું. અમે હોસ્ટેલમાં સાથે ભણતા હતા. તે મને સારી રીતે ઓળખે છે. તો રાધાએ બૂમ પાડી, ના, હું તને ઓળખતી નથી. અહીંથી નીકળી જા. હું તને નફરત કરું છું. હું તારો ચહેરો પણ જોવા માંગતી નથી. મારું જીવન બરબાદ ના કર. તે પહેલી વાર હતું જ્યારે તેને પોતાનું દિલનું દુઃખ વ્યક્ત કર્યું. નેહાએ લાચારીથી તેની સામે જોયું. પછી રાધા ફરીથી બૂમ પાડી, હું તારી સાથે ક્યાંય નહીં જાઉં. તેને અહીંથી બહાર કાઢો. તેણે અને તેના પરિવારે મારું જીવન બરબાદ કરી દીધું છે. તે પાગલ થઈ ગઈ. તે જ સમયે તે ભાંગી પડવાની હતી કે પ્રકાશ, જે હમણાં જ કામ પરથી પાછો ફર્યો હતો, તેણે તેને પોતાના હાથમાં પકડી લીધી. પછી તેણે નેહા તરફ જોયું. જો રાધાએ પ્રકાશને સત્ય ન કહ્યું હોત તો તેનું હૃદય કદાચ ખાલી હોત. પણ તે બધું જાણતો હતો. તેથી પ્રકાશે કહ્યું કે ઠીક છે, રાધા તારી સાથે જશે, પણ હું પણ આવીશ. આ સાંભળીને નેહાનો ચહેરો ફીકો પડી ગયો. તેનું શરીર ધ્રુજી ગયું. પછી પ્રકાશ, રાધા અને નેહા કારમાં બેસી ગયા. રાધાને પોતાને કાબૂમાં રાખવું મુશ્કેલ થઈ રહ્યું હતું. પણ પ્રકાશ તેને આશ્વાસન આપી રહ્યો હતો. પૂછી રહ્યો હતો કે તે આટલી પરેશાન કેમ છે. તે એક પાપી છે અને તેની ભૂલ એટલી ગંભીર હતી કે તેને સજા તો મળવી જ જોઈએ. રાધાએ આ વાત પર કંઈ કહ્યું નહીં. તે ફક્ત રડતી રહી. આ દરમિયાન નેહા લાચાર લાગી. આ વાત ગુફ રાખવા માંગતી હતી. તે જાણતી નહોતી કે પ્રકાશ બધું જ જાણે છે. પછી નેહા તેમને તેના મામાના ઘરે લઈ ગઈ. ત્યાં રાધાનો સામનો તેના ગુનેગાર, તે પાપી સાથે થયો અને તે બીજું કોઈ નહીં પણ નેહાના મામાનો દીકરો વિવેક હતો. નેહાના મામાના ઘરે પહોંચીને નેહા તેમને એક રૂમમાં લઈ ગઈ. તેણીએ લાચારીથી કહ્યું, રાધા, જેણે તારું જીવન બરબાદ કર્યું તે અહીં છે. જ્યારથી તેણે તારી સાથે જે કર્યું ત્યારથી તે પથારીમાં પડ્યો છે. આ સાથે નેહાએ વિવેકના શરીરમાંથી ચાદર કાઢી તો તેના પગ ઘૂંટણ નીચેથી ગાયબ હતા, કારણ કે તેનો ગંભીર અકસ્માત થયો હતો. દવાને કારણે તેને પહેલાં કંઈ જોયું નહોતું, પરંતુ જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં અને બૂમ પાડી રહ્યો હતો, મેં જે કર્યું તેની મને સજા મળી છે. નેહાએ આગળ કહ્યું, રાધા, મને ખબર નહોતી કે તેણે શું પાપ કર્યું છે. તને કોલેજની છોકરી યાદ છે, રોશની? તે તેની સાથે લગ્ન કરવાની હતી. તે તેને સ્કૂલમાં મળી હતી અને ત્યારથી તેના પર ક્રશ હતો. તે પણ તેને પ્રેમ કરવાનો ઢોંગ કરતો હતો. રોશનીએ મને આ વાત પોતે કહી હતી. તે દિવસે લગ્નમાં પણ હતી, પણ પછી તું ક્યાંક ચાલી ગઈ. પછી તેણે મને કહ્યું કે તે મારા મામાના દીકરાને પ્રેમ કરે છે અને તે પણ તેને પ્રેમ કરે છે. પણ જ્યારે મેં વિવેકને પૂછ્યું કે શું તેને કોઈ છોકરી ગમે છે તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી. પણ
મેં તેના પર વિશ્વાસ ન કર્યો. પછી મેં તેના પર નજર રાખવાનું શરૂ કર્યું તો મને ખબર પડી કે તે તો ઘણી છોકરીઓ સાથે મિત્રતા ધરાવે છે અને તેની ખૂબ જ ખરાબ ટેવો પણ છે. તે જે પણ છોકરી જોતો તેના પ્રેમમાં પડી જતો. પછી તે તેનો ફાયદો ઉઠાવતો અને પછી તેને છોડી દેતો. પરંતુ અકસ્માત પછી તેણે મને તેનું એક સૌથી ઊંડું રહસ્ય કહ્યું. તેણે મને કહ્યું કે તેણે મારી મિત્ર રાધા સાથે ખોટું કર્યું છે. જ્યારે તું મારા ઘરે મહેમાન તરીકે આવી, જોકે શરૂઆતમાં તેણે મને કંઈ કહ્યું નથી. જ્યારે ભગવાને તેને તેના કામની સજા આપીને ત્યારે સત્ય સામે આવ્યું. પણ હવે તે માફી માંગવા માંગતો હતો. પણ હું તારા પર દબાણ નહીં કરું. એટલામાં જ પ્રકાશે રાધાના ખંભા પર હાથ મૂક્યો. તે ધ્રુજતી હતી. પછી રાધા ચીસ પાડી, તું શું કહેતી હતી નેહા? મારે તેને માફ કરી દેવો જોઈએ. આ જાનવર, તેણે રાતના અંધારામાં મારા પર હુમલો કર્યો તો તું જ કે શું તે માફીને લાયક છે? બિલકુલ નહીં. તે તો સજાને પાત્ર છે અને ભગવાને તેને સજા આપી છે. પણ હું તેને ક્યારેય માફ નહીં કરું. મને ખબર નથી કે તેણે કેટલી છોકરીઓના જીવન બરબાદ કર્યા છે, તેમના સપના ચકનાચૂર થવાનો વિચાર કર્યા વિના. અને તે બાળકનો શું વાંક હતો? મારી દીકરીએ આ દુનિયામાં આંખો પણ ખોલી નહોતી. કદાચ તે પણ જાણતી હતી કે તે ગેરકાયદેસર છે. કદાચ એટલા માટે તેણે શ્વાસ લેવાનું જ બંધ કરી દીધું. કારણ કે તે જાણતી હતી કે આ દુનિયા આવા જાનવરોથી ભરેલી છે. તો તે ફક્ત મારા માનનો જ નહીં પણ મારી દીકરીનો પણ ખૂની છે. રાધા ચીસો પાડી રહી હતી, રડી રહી હતી. આ રીતે તેણે તેના હૃદયમાંથી બોજ ઉતારી દીધો. એક બોજ એટલો ભારે હતો કે તેને સહન કરવું મુશ્કેલ હતું. પછી તેણે વિવેક તરફ નફરતથી જોયું. તે માથું નમાવીને રડી રહ્યો હતો. તેની આંખોમાં લાચારી હતી કારણ કે તે હવે પોતાની મેળે ચાલી શકતો નહોતો અને હવે તે ક્ષમા માટે માફી માંગી રહ્યો હતો. પરંતુ તે માણસ ફક્ત નફરતને પાત્ર હતો. રાધાએ તેના પર એક છેલ્લી નફરત ભરી નજર નાખી અને ત્યાંથી ચાલી ગઈ. પ્રકાશ તેની પાછળ હતો. ગાડીમાં બેસતાની સાથે જ રાધાએ તેને ગળે લગાવી અને રડી પડી. પ્રકાશે તેને રડવા દીધી કારણ કે તેને પોતાનું દુઃખ બહાર કાઢવાની જરૂર હતી. થોડીવાર પછી તેણે રાધાના માથા પર થપથપાવ્યું અને કહ્યું, રાધા, તે સાચું કર્યું. જો તે તને માફ કરી દીધો હોત ને તો હું તને માફ ન કરત. કારણ કે આવા લોકો તો સજાને પાત્ર છે. જો તે આ સ્થિતિમાં ન હોત તો હું તેને ચોક્કસ સજા કરત. પણ હવે તે ભૂતકાળ બની ગયો છે. તેથી હવેથી ન તો તું આ વિશે વાત કરશે ન તો હું આ વાત ઉઠાવીશ. મેં નેહાને પણ કહી દીધું છે કે તે ફરીથી તારી સામે ન આવે. પ્રકાશે પછી પ્રેમથી કહ્યું, રાધા, હવે તારો ચહેરો સાફ કર. આપણે ઘરે જઈ રહ્યા છીએ. તેઓ બંને ઘરે પાછા ફર્યા. તેમના જીવનની નવી શરૂઆત થઈ. થોડા દિવસો પછી રાધાની તબિયત ફરી બગડી. તેને ખાવાથી કે કંઈ પણ જોતા ઉબકા આવવા લાગ્યા. પરંતુ જ્યારે તેને પ્રકાશને આ કહ્યું ત્યારે તેણે હસીને કહ્યું, એવું લાગે છે કે આકાશનું ભાઈ કે બહેન આવવાનું છે. આ સાંભળીને રાધા શરમાઈ ગઈ. પ્રકાશ તેને ડૉક્ટર શાલિની પાસે લઈ ગયો, જેમણે પુષ્ટિ આપી કે રાધા ગર્ભવતી છે. આનાથી ઘરમાં ખુશી છવાઈ ગઈ. ઘણા મહિનાઓ વીતી ગયા પરંતુ હવે પ્રકાશ રાધાની સંપૂર્ણ સંભાળ રાખતો હતો. કોઈ કસર છોડતો નહોતો. આકાશ ઘણીવાર રાધાની બાજુમાં ઊભો રહેતો અને પૂછતો, નાનું બાળક ક્યાં છે? તો રાધા તેના પેટ તરફ ઈશારો કરીને કહેતી, અહીં છે. તો તે કહેતો, મમ્મી, તારા પેટમાં નાનું બાળક છે? પરંતુ જ્યારે પ્રકાશ આસપાસ હોય ત્યારે રાધા શરમાઈને પોતાનો ચહેરો છુપાવતી. પ્રકાશ હસતો અને કહેતો, બાળક સામે આવી વાત ના કર. આ સાથે તે રાધાને ગળે લગાવી લેતો. દરેક દુઃખ પછી આનંદ હોય છે. દરેક દુઃખ પછી રાહત હોય છે. તેવી જ રીતે રાધાએ ઘણું સહન કર્યું પરંતુ અંતે ભગવાને તેને સુખી જીવન આપ્યું. તો મિત્રો, રાધા અને પ્રકાશની વાર્તા અહીં સમાપ્ત થાય છે. તો મિત્રો, જો તમને રાધા અને પ્રકાશની આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય બાય.